This meeting is being recorded. ઓકે સ્વાગત છે આપ સૌનું. આજનો વિષય તમે બધાએ વાંચ્યું એમ પંચાંગ વિશે સમજણ આપીશું અને આપણે એટલે સમજણ તો આપવાની શું હોય, આપણે બધા જાણીએ જ છે, પણ થોડી વધારે વાતો કરીશું પંચાંગ ઉપર. આપણા સૌની અહીંયા આગળ ઉપસ્થિતમાં જે સ્ક્રીન પર દેખાય છે અનિકેતભાઈ, એ પંચાંગ વિશે મારા તમારા બધાના કરતા વધારે જાણકાર છે એવું માનીને આપણે એમને આમંત્ર્યા છે આજે. અને એ આપણને પંચાંગની સમજ આ વિષય મગજમાં કેમ આવ્યો પંચાંગને પણ ખાસ આજની બેઠકમાં આ વિષય વણવાનું એક કારણ મૂળ તો હમણાં તાજેતરમાં જે દિવાળી ગઈ એ વખતે બધાએ નોંધ્યું હશે કે ક્યારેક કોઈ બધા વોટ્સએપમાં, ફેસબુકમાં, જાત જાતના માધ્યમોમાં જાત જાતના સંદેશાઓ ફરતા થઈ ગયા હતા કે આ દિવસે બારસ છે પણ ધનતેરસ કરવી, આ દિવસે ચૌદસ, પછી વચ્ચે એક પડતર દિવસ આવે, પછી દિવાળી આવી જાય, પછી પડતર દિવસ પછી આવે. અને જયારે પડતર દિવસ આવે કે ક્યારેક આપણા પંચાંગમાં ઘણી જે લોકો 11 કરતા હોય, બીજા કોઈ વાર તિથિ રાખતા હોય, એ લોકોએ જોયું છે કે 2 11 આવે કે 2 પૂનમ હોય. અને ત્યારે ઘણી વખત આપણે લોકો આપણા હિન્દુ પંચાંગમાં જ આવા લફડા હોય છે, બધી 2 તિથિઓ, બધું ડબલ આવે, ઘણું ગુપ્ત જાય, આવું કેમ થાય છે? એટલે એમ થાય કે એના બદલે જો આપણે આજે થોડી સરળ સમજ લઈ લઈએ તો આપણને પણ ખબર પડે કે જયારે 2 તિથિ આવે છે એ કોઈ તિથિ નથી આવતી, એ બધું છે, એનું કારણ શું છે, એવું કેમ થાય છે. આ થઈ આપણી આજની બેઠકના પહેલા ભાગની વાત. અને એની સાથે સાથે જ કાળગણના જયારે આપણે કરીએ છીએ, કાળગણના શેના માટે કરીએ છીએ? તો આપણા ઉત્સવોની ઉજવણી માટે કે વ્રતો કે પર્વોની ઉજવણીઓ માટે, એના માટે આપણે કાળ ગણીએ, એટલે સમય, તિથિ, દિવસ, ચોઘડિયા આ બધું નક્કી કરતા હોઈએ છીએ. એ જે રીત રિવાજો છે આપણા, કે આપણી જે પરંપરાઓ કે ધાર્મિક અનુષ્ઠાનો, જેને જે કંઈ પણ કહીએ, એ બધાની પાછળના શું કારણો હશે, શું તર્કો છે, એનું ધાર્મિક મહત્વ શું છે, દરેક વસ્તુનું ધાર્મિક મહત્વ છે કે એ કોઈક સામાજિક પાસું જ છે અને એટલા માટે કરીએ છીએ, એ વસ્તુઓ આપણે હું ને ભદ્રાબેન થોડું ઘણું સંવાદ કરીએ અને એમાં અમે સૌ પણ જોડાઓ એવી આશા સાથે આજની બેઠકની શરૂઆત કરીએ. તમે કહ્યું એમ અનિકેતભાઈ ભટ્ટ જે આપણને આજે પંચાંગ વિશે વાત કરવાના છે. અનિકેતભાઈ અત્યારે અમદાવાદમાં રહે છે, મૂળ ભાવનગરના વતની છે. એમને એમના શબ્દમાં ઓળખાણ આપવાનું કહીએ તો એમ કહેતા હોય કે અમે ભાન વગરના છીએ, કેમ કે અમે ભાવનગરથી આવીએ છીએ. એટલે એ ભાવનગરના વતની અમદાવાદમાં રહે છે, આઈટી પ્રોફેશનલ છે. પેમેન્ટ ગેટવે અને પેમેન્ટને લગતા જે આઈટીના બેકએન્ડ સર્વર્સ હોય છે, પેમેન્ટ સર્વર, એના ઉપર ઘણા વર્ષોથી એ કામ કરી રહ્યા છે. એમનો કેમ કે પોતે આઈટી પ્રોફેશનલ છે એટલે એમણે એમનું એક પોતાનું પણ સોફ્ટવેર બનાવવાના ઉપર કામ કરી રહ્યા છે, જે પંચાંગની સચોટ માહિતી આપે, તિથિઓ આપણને, જે સ્થળ સમય, ઘણા બધા પંચાંગો છે. કદાચ અનિકેતભાઈ એ વિષય પણ એમનામાં વણી લેશે કે ઘણા બધા પંચાંગો આજકાલ ઓનલાઈન પણ હોય છે, પંચાંગની એપો પણ આવે છે. એ બધામાં ઘણી વખત અમુક ત્રુટીઓ હોય છે, ઘણા હાર્ડ કોડેડ હોય છે, વગેરે વગેરે વગેરે. તો મારા અને અનિકેતભાઈના વાતચીતો દરમિયાન મેં એટલું તારણ કાઢ્યું છે કે એ એવા એક સચોટ સોફ્ટવેર ઉપર પણ કામ કરી રહ્યા છે, જેથી આપણને ક્યારેય એવો કોઈ સંશય ઉભો ના થાય કે આજની તિથિ મારે કઈ ગણવી, એક પંચાંગ આ કે છે બીજું પંચાંગ આ કે છે, તો મારે શું ગણવું, એ આપણને કેમ કે આ બધું જ કાળગણના એ વિજ્ઞાનને ગણિત જ છે એના ઉપર. એટલે આ એમનો પરિચય. એની સાથે સાથે અનિકેતભાઈને પક્ષી જગતમાં પણ ઘણો રસ છે. આપણે અહીંયા આગળ બર્ડ વોચર કહીએ એવું કંઈક કહી શકીએ. એમની પાસે પક્ષીઓ વિશેની ઘણી બધી જાણકારી પણ છે. ક્યારેક ફરી પાછો મોકો મળશે તો આપણે એકાદી બેઠકમાં એમની પાસે પક્ષીઓ વિશે પણ સાંભળીશું, ખાસ કરીને ગુજરાતના પક્ષીઓ ઓબ્વિયસલી એનું નિરીક્ષણ કરે છે અને કરતા હોય છે. તો આ ટૂંકા પરિચય સાથે હું અનિકેતભાઈને સ્વાગત કરું. અનિકેતભાઈ. થેન્ક યુ ધવલભાઈ. મારી ઓળખાણમાં ધવલભાઈએ બહુ વખાણ કરી નાખ્યા. હું એટલું બધું જાણતો હોવ એવું હું માનતો નથી. હા, એ સોફ્ટવેર બનાવવાનું ચાલુ કર્યું એટલે મને ગણતરીની રીત ખબર પડી. ને
સૌથી પહેલા જે મને ખબર પડે ને એ મને બહુ જ નવાઈ લાગી હતી, એ હું તમારી સાથે શેર કરવા માંગુ છું કે આપણું ભારતીય પંચાંગ એવું પંચાંગ છે કે કોઈ દિવસ તમારે એને છાપવાની જરૂર ના પડે, તમારે ચોપડા ચિતરવા ના પડે. તમે આકાશ દર્શન નિયમિત કરો ને તો આજે કયો મહિનો છે, આજે કઈ તિથિ છે, એ તમે જાતે જ જોઈ શકો. એટલું સરળ છે. અને વધુ પડતું સરળ હોવાને કારણે જ આ બધી અમુક મિથ ફેલાય છે. ભર બપોરે તિથિ બદલાઈ જાય, અડધી 11 ને અડધી દસમ, એવું બધું મને એવું લાગે છે એ કોમ્પ્યુટર અને સોફ્ટવેર પંચાંગમાં આવ્યા પછી લગભગ પાછલા 20 વર્ષથી એવું વધારે, કેમ કે લોકોને પહેલા ખબર જ નથી કે ચંદ્રની કળા દિવસ દરમિયાન બદલાતી રહે. પણ પછી જોયું કે આ તો બપોરે ચંદ્રની કળા બદલાઈ ગઈ એટલે કે ચલો તિથિ પણ બદલી નાખી. હવે એક મોટી ગેરસમજ આપણા પંચાંગ વિશે એ છે કે ઘણા લોકો એને ચંદ્ર આધારિત પંચાંગ કહે છે, પણ આપણું પંચાંગ કદાચ દુનિયાનું એકમાત્ર એવું છે કે જે સૂર્ય અને ચંદ્ર બંને આધારિત છે. હવે આપણું પંચાંગ કહીએ ત્યારે જાપાનનું પંચાંગ એમાં ઇન્ક્લુડેડ છે, કેમ કે એ સંપૂર્ણપણે આપણા પંચાંગની કોપી છે. એમાં પણ વૈશાખ મહિનો આવે છે. ઉચ્ચારણો જુદા છે, પણ ગણતરીની રીત જાપાનના પંચાંગની પણ આપણા ભારતીય પંચાંગ જેવી છે. આજની જ વાત કરીને શરૂ કરીએ કે આજે ઘણી બધી જગ્યાએ આવતીકાલે 11 છે કે દસમ છે કે 12 છે, એ કન્ફ્યુઝન છે. હવે આપણી ગણતરી તો ફક્ત એટલી સરળ છે કે સૂર્ય અને ચંદ્ર બંનેના રેફરન્સથી જ તિથિ નક્કી થાય છે. પેલું જે બપોરે બદલાઈ જાય છે ને એ બધી વાતો છે, એ ચંદ્રની કળાની વાત છે. ચંદ્રની કળા ટોટલ 30 કળા આપણે ગણીએ છીએ. હવે ઘણા લોકો એવો પણ સવાલ કરે છે ભારતીય પંચાંગને ખરાબ કહેવા માટે કે ચંદ્ર તો 27 કે 28.5 દિવસમાં આખો મહિનો પૂરો કરી નાખે, તો પછી તમારા પૂર્વજોને શું એટલી ભાન નથી પડતી કે 30 દિવસનો મહિનો શું કામ રાખ્યો? તો એનું એક બહુ સરસ એક્સપ્લેનેશન છે કે મુંબઈની ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સે એક રિસર્ચ પેપર લખેલું, એ અત્યારે મારી પાસે અવેલેબલ નથી, પણ એમાં એ લોકોએ એમ કીધું છે કે સૂર્યની આજુબાજુ, સૂર્યનું આપણી આજુબાજુનું સર્કલ જો 360 ડિગ્રીનું ગણીએ તો સૂર્યની આજુબાજુ 6 ડિગ્રીમાં કોઈ પણ બીજો કોઈ અવકાશી પિંડ આવે તો એ આપણને નરી આંખે દેખાતો નથી. એટલે 6 ડિગ્રી પહેલા અને 6 ડિગ્રી પછી, એમ ટોટલ 12 ડિગ્રી નો વ્યાસ થાય એ ગોળાનો, કે જેની અંદર બીજો કોઈ પણ અવકાશી પિંડ આવે તો આપણને દેખાતો નથી. હવે એટલે 12 ડિગ્રીમાં ચંદ્ર હોય તો ચંદ્ર પણ નથી દેખાતો, એટલે એ થઈ અમાસ. એટલે 12 ડિગ્રીની અમાસ થઈ તો બાકી જે 360 ડિગ્રી છે એને 12 ભાગો તો 30 દિવસ આવે. એટલે બધી તિથિઓ સરખી રાખવા માટે 30 તિથિ બનાવી છે. એ લોકોને ખબર હશે કે ચંદ્ર 30 દિવસ પૂરા કરવાનું નથી, 27, 28 કે 28.5 દિવસમાં ચંદ્ર એક મહિનો પૂરો કરી નાખશે. એટલે જ એમણે ક્ષય તિથિ અને વૃદ્ધિ તિથિનો કન્સેપ્ટ આપણા પંચાંગમાં ઉમેરેલો છે. ચંદ્રની જે પૃથ્વી આજુબાજુની પ્રદક્ષિણાનો જે પથ છે એ લંબગોળ છે. એને કારણે વૈજ્ઞાનિક રીતે જોઈએ ને તો ચંદ્રની પૃથ્વી આસપાસની સ્પીડ, ઝડપ થોડી દર 6 કલાકે બદલાતી રહે છે. 6 કલાકે વધે, 6 કલાકે ઘટે, એવો સતત વધારો ઘટાડો ચાલુ રહે. એટલે એવરેજ
ક્યારેક ચંદ્ર ઝડપથી ચાલતો દેખાય, ક્યારેક ધીમે ચાલતો દેખાય. એને કારણે અમુક તિથિઓ જલ્દી પૂરી થઈ જાય અને અમુક તિથિઓ લાંબી ચાલે. હવે તિથિ માપવાનો એક સરળ નિયમ એ કે સૂર્યોદય સમયે ચંદ્ર અને સૂર્ય વચ્ચે આપણી સાપેક્ષે જે ખૂણો બને એના પરથી તિથિ નક્કી થાય. અને તિથિ હંમેશા સૂર્યોદય સમયે જ નક્કી થાય. એટલે બપોરે કોઈ દિવસ તિથિ બદલાય જ નહીં. બપોર સૂર્યોદય થવાનો ના આવે એટલે બપોરે કોઈ દિવસ તિથિ બદલાય નહીં. જે બપોરે બદલાય છે એ ચંદ્રની કળા છે. પણ આપણે આપણું પંચાંગ લ્યુનિસોલાર છે. આપણે કશું એકલા ચંદ્ર ઉપરથી નક્કી કરતા નથી. એટલે ચંદ્રની કળા બદલાઈ જવા સાથે આમની તિથિ બદલાય નહીં. હવે તમે જો એમાં ગણિતમાં જવા માંગતા હો તો ચંદ્ર લગભગ 45 થી 48 મિનિટ આજે જો સાંજે 6 વાગે ઉગ્યો હોય તો આવતીકાલે 45 થી 48 મિનિટ મોડો ઉગશે. એમ ફરીને બરાબર 28 દિવસે કે 27 સાડા 27 દિવસે એ ફરી પાછો એને એ સમય ઉગશે. અને આપણે જો દરરોજ આકાશ દર્શન કરીએ તો આપણને બરાબર ખબર પડે કે અમાસના દિવસે એ સૂર્યની સાથોસાથ ઉગે, સૂર્યની સાથોસાથ અસ્ત થઈ જાય. એટલે એ 45 મિનિટનો જે ફરક પડતો જાય એટલે પૂનમને દિવસે બરાબર સૂર્યાસ્ત સમયે ચંદ્રોદય થાય અને સૂર્યોદય સમયે ચંદ્રાસ્ત થાય. બીજી આપણા પંચાંગની ખૂબી એ છે કે એની ચાલ એ લોકો એવી રીતે ઓબ્ઝર્વ કરીને મેચ કરી છે. જેમ કે હવે પૂનમ આવશે 4 દિવસમાં. આજે દસમ છે અમદાવાદમાં. 4 દિવસ પછી પૂનમ આવશે તો એ પૂનમને દિવસે ચંદ્ર મેષ રાશિમાં અને સૂર્ય તુલા રાશિમાં હશે. ચંદ્ર મેષ રાશિમાં તમે આકાશમાં જોશો ને તો રાશિઓની લંબાઈ અલગ અલગ છે. એટલે જ્યોતિષ પ્રમાણેની રાશિ અને ખગોળની રાશિ એ બંને અલગ વસ્તુ છે. આપણે અહીંયા આકાશની ખગોળની રાશિની વાત કરી. મારી બોલવામાં ભૂલ થઈ. ચંદ્ર કૃતિકા નક્ષત્રમાં એટલે વૃષભ રાશિમાં હશે. એટલે આપણે મહિનો અમાસના દિવસે પૂરો કરીએ. પડવાના દિવસથી મહિનો ચાલુ થાય, પૂનમ બરાબર વચ્ચે આવે અને અમાસના દિવસે મહિનો પૂરો થાય. એ આપણે ગુજરાતમાં જે તારીખો વાપરીએ છીએ એની એ ખાસિયત છે. એટલે પૂનમના દિવસે જે નક્ષત્રની સાથે તમને આકાશમાં ચંદ્ર જોવા મળે એના ઉપરથી આ આખા મહિનાનું નામ થાય. જેમ કે આ પૂનમે કૃતિકા નક્ષત્રની બાજુમાં તમને ચંદ્ર જોવા મળશે આખી રાત. ચંદ્રોદય થયા ત્યારથી લઈને ચંદ્રાસ્ત થાય ત્યાં સુધી. એટલે આ કારતક મહિનો ચાલે છે એમ કહેવાય. આવતા મહિને એ મૃગશીર્ષ નક્ષત્ર પાસે જોવા મળશે પૂનમને દિવસે. એટલે આમ એ પછી આવશે માગસર મહિનો. એ પછી પુષ્ય નક્ષત્ર સાથે ચંદ્ર જોવા મળશે એટલે પોષ મહિનો આવશે. પછી ઉત્તરા ફાલ્ગુની પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર સાથે ચંદ્ર હશે એટલે ફાગણ મહિનો આવશે. એમ ઉપરા ઉપરી જ્યારે ચંદ્ર એક નક્ષત્ર સાથે 2 વખત જોવા મળે ત્યારે આપણે અધિક માસ આવે. એટલે ચંદ્રનું નક્ષત્ર રિપીટ થાય. જેમ કે ફાલ્ગુની નક્ષત્ર સાથે ચંદ્ર 2 વખત જોવા મળ્યો 2 પૂનમમાં ઉપરા ઉપરી કન્ઝિક્યુટિવ 2 પૂનમ. તો પહેલો ફાગણ મહિનો છે મૂળ ફાગણ મહિનો કહેવાય, બાકીનો છે અધિક મહિનો કહેવાય. તિથિમાં પણ મારી પાસે એક કોષ્ટક છે વિકિપીડિયા પર, એ હું શેર કરી શકું છું. તમે દેખાય છે મારો સ્ક્રીન? ના, હજી નથી દેખાતો. તમે શેર કરી શકશો, વાંધો નથી.
હાથમાં લઈને ન બતાવી શકો? એ કમ્પ્યુટરમાં જ છે એવું છે. ઓકે. વિકીપીડિયાનું કયું પેજ છે મને કહો, હું ખોલું અહીંયા. તમે નીચે ચેટમાં જો લિંક મૂકી દો તો પછી હા. પણ અમે ખોલી લઈએ. હા એવું કરું. ખબર નહીં કેમ આમાં શેર નથી થઈ રહ્યું. નીરજભાઈ તમે જ કરો, એ મારા કરતા વધારે સારું રહેશે. જરૂર. દેખાય છે? હવે દેખાય છે. હા બસ. અચ્છા, તો સૂર્યની સાથે ચંદ્ર હોય એટલે 0 થી 6 ડિગ્રી સુધી તો એ અમાસ કહેવાય. પછી દરેક 12 ડિગ્રી એક તિથિ વધતી જાય. હવે ચંદ્રની કળા અલગ વસ્તુ છે, તિથિ અલગ વસ્તુ છે, એ આપણે સમજ્યા. તિથિ એટલે સૂર્ય અને ચંદ્ર વચ્ચેનો સૂર્યોદય સમયનો ખૂણો, અને ચંદ્રની કળા તો દર મિનિટે બદલાતી રહે છે. એટલે જ આપણા પૂર્વજોએ આપણી તિથિઓને ફક્ત ચંદ્ર આધારિત નથી રાખી, કેમકે એ તો ગમે ત્યારે બદલાય છે. એટલે જો કોઈ કહેતું હોય કે બપોરે તિથિ બદલાય છે, તો એમને પૂછવું જોઈએ આપણે કે શું બપોરે સૂર્યોદય થવાનો છે ફરી વખત, તો તિથિ બદલાય. હવે આપણે જેમ વાત થઈ કે ચંદ્રની ઝડપ વધે ઘટે છે, એટલે ક્યારેક એવું થાય કે સતત 2 સૂર્યોદય સુધી ચંદ્ર અને સૂર્ય વચ્ચે એવો ખૂણો બનેલો રહે કે જેને લીધે તિથિ રિપીટ થાય. તો પહેલી તિથિ મૂળ તિથિ કહેવાય, બાકીની તિથિ જે બીજા દિવસે આવે વૃદ્ધિ તિથિ કહેવાય. એવું થાય દર મહિને, એવું ક્યારેક તો થાય જ. અને ક્ષય તિથિ પણ આવે ક્યારેક. ચંદ્રની ઝડપ વધારે હોય તો એક સૂર્યોદયથી બીજા સૂર્યોદય સુધી જતામાં વચ્ચે એક આખી તિથિનો ખૂણો એ ગપચાવી જાય, એટલે એક તિથિ આવે જ નહીં, એવું પણ શક્ય બને. આ દિવાળી એ ઘણા લોકોના કેલ્ક્યુલેશન પ્રમાણે એવું થયું હતું કે અમાસ 2 દિવસ હતી, પણ હકીકતમાં નથી. 22મી તારીખે કે 21 કયા દિવસે હતો? 22મી હતી. તો એ દિવસે વધારાની અમાસ અમુક લોકોએ ગણી હતી. પણ આ એવી વસ્તુ છે કે જો તમને કન્ફ્યુઝન હોય તો તમે જાતે પણ કરી શકો. એક દ્રીક પંચાંગ કરીને એક વેબસાઇટ છે, એના ઉપર એક ખોલી શકશો કોઈ જો વેબસાઇટ dreekpanchang.com. આપણે સ્પેલિંગ શું છે? બ્રીક. મેં લિંક મૂકી. અને એની પણ લિંક મૂકું છું. ઓકે, દેખાય છે? હજી નહીં, પણ હમણાં હા હવે દેખાય. આમાં થોડા નીચે જાવ, પેલું ચક્કડું દેખાડેલું છે વચ્ચે ને, જે પ્લેનેટરી પોઝિશન, હા, એમાં મોર કરશો ને, મોર પર નીચે ક્લિક કરશો. હા, તો અહીંયા દરેક ગ્રહની સ્થિતિ દેખાડી છે. હજુ થોડા નીચે, હા, જો આ સૂર્યની સ્થિતિ છે. આપણે તિથિ જો જાણવી હોય ને તો સૂર્યમાં એક રાઈટ એસેશન કરીને એક ડેટા પોઈન્ટ છે,
તમને દેખાતું હોય તો 217 લખેલું છે. હા, આ શું છે? આપણે જે સંપૂર્ણ રાશિ ચક્ર છે 360 ડિગ્રીનું, એમાં સૂર્ય અત્યારે કઈ જગ્યાએ છે એ દર્શાવેલું છે. એવું જ નીચે ચંદ્રનું છે. આપણે તિથિ જાણવા માટે એ ચંદ્રની સ્થિતિ માંથી સૂર્યની સ્થિતિ બાદ કરવાની. તો લગભગ 134 જવાબ આવશે. 134 જવાબને પેલો જે વિકિપીડિયા પર ટેબલ હતું એમાં જોશો તો એ શુદ્ધ દશમનો ખૂણો છે. એટલે એમ કહેવાય કે આજે અમદાવાદમાં શુદ્ધ દશમ છે. આવું તમે કોણ માપક લઈને સૂર્યોદય સમયે જાતે પણ કરી શકો. આ વેબસાઇટની જરૂર નથી, પણ તમારી પાસે કોણ માપક હોય તો ચંદ્ર ક્યાં છે અને સૂર્યોદય સમયે સૂર્ય 0 ડિગ્રી પર જ હોય ક્ષિતિજ ઉપર, તો એની અને ચંદ્ર વચ્ચે કેટલો ખૂણો બને એ તમે માપી શકો. અને એ ખૂણો બને એના ઉપરથી તમે આ ટેબલમાંથી આજે કઈ તિથિ છે એ પણ જાણી શકો. એટલે કોઈ કન્ફ્યુઝન ના રહે. પણ 134 કહું, પણ આ હા, ટેબલમાં આમાં એક 126 ની બીજો ફરક એ 14 આવી શકે કે આપણે આ એક્ઝેક્ટ સૂર્યોદય થાય ને, સૂર્યોદય સમયે આ ખૂણો માપવાનો છે. હવે ક્યાંક નજીકમાં જ બહુ ઊંચી જગ્યા હોય તો એ ઊંચાઈ પરથી સૂર્યોદય થોડો વહેલો, 1 મિનિટ વહેલો દેખાઈ શકે. જેમ કે આપણે ગુજરાતનું જ એક્ઝામ્પલ લઈએ તો જુનાગઢ શહેરમાં સૂર્યોદય થાય એના કરતા ગિરનાર ઉપર, પર્વત ઉપર, અંબાજીની ટૂંક પર તમને 1 કે 2 મિનિટ વહેલો સૂર્યોદય દેખાય. હવે એ 1 કે 2 મિનિટમાં જો ચંદ્રની સ્થિતિ બદલાઈ જતી હોય તો એવું બને ખરું કે ગિરનાર ઉપર અલગ તિથિ મળે તમને અને નીચે શહેરમાં તમને અલગ તિથિ જોવા મળે. એ માટે પણ આપણા પૂર્વજોએ એવી વ્યવસ્થા કરેલી કે આપણે અંગ્રેજો એ સ્ટાન્ડર્ડ ટાઈમ અપનાવ્યો 1870માં. એ પહેલા જે કંઈ જ્યોતિષના પંચાંગ બનતા એ ઉજ્જૈનના મહાકાળેશ્વરના સૂર્યોદય ઉપરથી બનતા. એટલે આખા દેશમાં એ રીતે તિથિ અલગ અલગ ના રહે, પણ કોઈ એક જ તિથિને ફોલો કરી શકાય. એટલે સ્ટાન્ડર્ડ ટાઈમ જેવું ત્યારે પણ અસ્તિત્વમાં હતું. બસ આપણે પંચાંગ સમજવામાં તો મૂળ આટલી જ બાબત છે. હવે બીજા કોઈને કઈ સવાલ પૂછવો હોય તો હું જવાબ આપી શકું. મારે એ પૂછવું હતું કે તમે અધિક માસની વાત કરી, પણ અધિક માસ તો પુરાણોમાં એમ કહેવામાં આવે છે કે અધિક માસ 3. મ્યુટ છે. સોરી. ના ના, બરાબર છે, સંભળાય છે. બોલો બોલો ભદ્રાબેન. હા, મારે એ કહેવું હતું કે અધિક માસ દર 3 વર્ષે આવે, તો એ શા માટે? અને અધિક માસની તો પુરાણમાં કથા પણ છે કે 1 મહિનો એમ કે મારામાં કઈ વ્રત નથી થતું, એટલે પછી એને એવું વરદાન આપવામાં આવે છે કે બધા જ વ્રતો તારા મહિનામાં બધા ઉજવશે. તો એ વિશે કઈ કહી શકશો? સોરી, હું સવાલ સાંભળી શક્યો નથી. મારું માઇક પેલો ઓડિયો મ્યુટ થઈ ગયો તો ભૂલમાં. આપ પ્લીઝ રિપીટ કરશો? મારે અધિક માસ વિશે પૂછવું હતું કે દર 3 વર્ષે અધિક માસ આવે છે, અને એ કેવી રીતે પંચાંગની દ્રષ્ટિએ તમે વર્કઆપ કરો, અને એમાં જે પૌરાણિક કથા છે અધિક માસ વિશેની કે એમને વરદાન આપે છે કે તારા બધા તહેવારો તારા એ મહિનામાં, તો એમાં કેટલું તથ્ય છે? આપણે કથા માં તથ્યની મને નથી ખબર. એનો કદાચ હું જવાબ આપવાનો પ્રયત્ન કરીશ. તમે પહેલા ભાગ કરો. હા, પંચાંગમાં તો બહુ સરળ નિયમ છે
આપણે હમણાં જોયું કે અત્યારે સૂર્ય તુલા રાશિમાં છે અને ચંદ્ર વૃષભ રાશિમાં છે. એટલે પૂનમને દિવસે ચંદ્ર કૃતિકા નક્ષત્રમાં હશે, નક્ષત્રની બાજુમાં આખી રાત હશે. એટલે આ મહિનો કારતક મહિનો છે. હવે આવતી પૂનમે શું થશે કે સૂર્ય તુલા પછીની રાશિમાં જતો રહેશે. તુલા પછી કઈ આવે? વૃશ્ચિક રાશિમાં. અને ચંદ્ર મિથુન રાશિમાં જશે. મિથુન રાશિમાં મૃગશીર્ષ નક્ષત્રમાં એ પછીની પૂનમ આવશે. એટલે માગસર મહિનો કહેવાશે. આમ સાયકલ સતત સૂર્ય એક રાશિ બદલે, ચંદ્ર એક રાશિ બદલે, પૂનમને દિવસે બંને સામસામા હોય, 7 રાશિનો ફરક હોય, એવું સતત ચાલ્યા કરે. પણ આપણે હમણાં વાત કરી કે ચંદ્રની ઝડપ વધ્યા ઘટ્યા કરે છે. એને કારણે શું થાય કે જેમ તિથિમાં ક્યારેક ચંદ્ર આખી એક તિથિ ગપચાવી જાય છે, ક્યારેક એક તિથિમાં લાંબો સમય રહે છે, એવું જ આ મહિના રાશિ પણ ક્રોસ કરતી વખતે બને છે. કે સપોઝ આ કારતક મહિનાની પહેલી પૂનમ આવી ત્યારે હજુ ચંદ્ર વૃષભ રાશિમાં અને સૂર્ય તુલા રાશિમાં. આ પછીની પૂનમ ફરીવાર એવી આવે કે જેમાં સૂર્ય કે ચંદ્રની રાશિ બદલાય નહીં, ખાસ કરીને ચંદ્રની. તો એને આપણે અધિક મહિનો કહીએ છીએ. અને એ દર 36 મહિને એવું થાય ને થાય છે. એટલે 2.5 વર્ષ થયા, 36 મહિના. એટલે દર 2.5 વર્ષે અધિક મહિનો આવે. એટલે ચંદ્રની રાશિ એની એ રહે સતત 2 પૂનમ સુધી. ત્યારે પહેલો મહિનો એ મૂળ મહિનો અને બીજો મહિનો એ અધિક મહિનો. આટલો સરળ નિયમ છે. હા ધવલભાઈ. હું એમ કહેતો કે અને જ્યારે રાશિની સાથે નક્ષત્રની પણ વાત કરીને કે એક એમ તો ચંદ્રના મૂળ નક્ષત્ર છે 27. એમાંથી ચંદ્ર મહિને આ 27 પૈકીના નિર્ધારિત 12 નક્ષત્રોની જ આજુબાજુમાં જોવા મળતો હોય છે એની ગતિ પ્રમાણે. અને એલા કૃતિકા નક્ષત્રમાં આવ્યો તો 12 મહિને ફરી પાછો કૃતિકામાં જ આવશે. પૂનમના મહિનાની વાત. પૂનમ સમય 12 મહિનાની 12 પૂનમ વખતે 27 પૈકીના આ 12 નક્ષત્રોની જ આજુબાજુમાં એને ગોઠવાતો હોય છે. અને એ નક્કી જ છે કે આ કૃતિકા નક્ષત્રમાં આ પૂનમ આવશે, આવતી પૂનમ કૃતિકા પછી એટલે કે મૃગશીર્ષ નક્ષત્રમાં આવશે, મૃગશીર્ષ પછી પુષ્યમાં, પછી મધામાં, પછી ફાલ્ગુનમાં. હવે જ્યારે ભદ્રાબેન તમારા સવાલ પ્રમાણે એક રાશિ વાંચીને હવે બીજે તમે જ્યારે પણ પંચાંગ ખોલીને જો જોશો, આવતા વર્ષે જ અધિક મહિનો આવે છે. કદાચ જેઠ મહિનામાં અધિક મહિનો હશે, કદાચ મે મહિનામાં છે. એટલે તો જેઠ મહિનો એટલે એની આગળનો મહિનો, ફાગણ છે, વૈશાખ મહિનો. તો વિશાખા નક્ષત્રમાં સૂર્ય હશે, એના પછી જ્યેષ્ઠામાં જાય, એટલે જ્યેષ્ઠા પછી પૂર્વાષાઢામાં જાય પૂનમ ઉપર. એના બદલે સતત 2 વખત એ જ્યેષ્ઠા નક્ષત્રમાં રહેવાનો. આવતા વર્ષે તમે પંચાંગમાં જોશો બંને પૂનમનું નક્ષત્ર જ્યેષ્ઠા બતાવશે. માટે આપણે નક્કી કર્યું આ જેઠ અધિક મહિનો છે. જ્યેષ્ઠા પછીના મહિને એ જ્યેષ્ઠામાંથી નીકળીને પૂર્વાષાઢામાં જશે, એટલે એ અષાઢ. આપણા 12 મહિનાના નામો 12 નક્ષત્ર ઉપરથી છે, કૃતિકા, મૃગશીર્ષ, માઘ વગેરે વગેરે. સંસ્કૃતમાં તો નક્ષત્રોના જ નામ એઝ મહિનાઓના નામ છે. જયારે આપણે વિધિ વિધાનો કરતા હોઈએ ત્યારે સંકલ્પ લેતી વખતે જે મંત્રો બોલીએ છીએ એમાં આપણે કૃતિકા જ મંત્રનું નામ કહીએ છીએ. તો એ નક્ષત્રોને આપણે ગુજરાતીમાં અપભ્રંશ કરી કૃતિકા અને કાર્તિક અને મૃગશીર્ષ આ એક વસ્તુ છે. બીજું જે તમે કીધું કે એ મહિનાની જે કથા આવે છે, હવે એમાં એવું છે કે 12 મહિના તો હવે આપણે અંગ્રેજી પંચાંગ સાથે આ જે કેલેન્ડર સાથે કામ કરતા થઈ ગયા છીએ. આપણા રોજબરોજના જીવનમાં એ વણાઈ ગયું છે. 200 વર્ષ પહેલા, 300 વર્ષ પહેલા ગ્રેગોરિયન પંચાંગની ભારતમાં કોઈને જાણકારી હતી નહીં, કેમ કે અંગ્રેજો હજુ ભારતમાં આવ્યા નતા. અંગ્રેજો સાથે સીધો કોઈ એવો વ્યવહાર આપણો હતો નહીં. એટલે આપણે ગુજરાતી પંચાંગ કે સંસ્કૃત પંચાંગ જાણતા, તો પછી એ સમયના પારસી કે અરેબિક પંચાંગો, જેમ ઇસ્લામિક પંચાંગો છે એ હતા, કેમ કે આપણા શાસકો ઇસ્લામિક હતા. માટે આ 2 પંચાંગો, એમાંથી ઇસ્લામિક પંચાંગ જે છે તો પૂરેપૂરું એક્ઝેક્ટ 12 મહિનાનું છે. જે
અને અનિકેતભાઈ ટેક અ લિબર્ટી ટુ કરેક્ટ મી જ્યારે પણ કદાચ હું ક્યાંક આડો હોઉં છું. એમ અનિકેતભાઈએ શરૂઆતમાં કીધું કે આપણું પંચાંગ અને જાપાનના પંચાંગને એની સાથે સાથે વણી લીધું. આ બંને પંચાંગો લ્યુનિસોલાર છે, સૌ સાયન એવું કંઈક એને કહેવામાં આવે છે કે આપણે ચંદ્ર અને સૂર્ય બંનેની ગતિને સાથે મેળ રાખીને આપણું પંચાંગ બનાવીએ છીએ અને માટે અધિક મહિનો આવે છે, જેથી દર 3 વર્ષે જે વધઘટ થતી હોય એને સરભર કરી દેવાય. ઇસ્લામિક પંચાંગ બરાબર 10-12 વર્ષે એમનો જો તમે જોતા હો તો રમઝાન મહિનો આવે એ લગભગ મહિનો પાછળ હતો. જોવા જાવ તો 20-25 વર્ષના ગાળામાં આખી ઋતુઓ બદલાઈ જાય. જ્યારે આપણો શ્રાવણ મહિનો હોય આપણે શ્રાવણ મહિનો ચોમાસામાં જ આવે એમ કહીએ, આસો મહિનો હોય તો ઠંડીમાં જ આવે એમ કહીએ. જ્યારે જે રમઝાન મહિનો છે ક્યારેક ભર શિયાળામાં આવે તો ક્યારેક ભર ઉનાળામાં પણ આવે. એ મહિનો બદલાય છે, 13મા મહિનાનું ત્યાં આગળ છે ને, એટલે એ ચંદ્રની ગતિ પ્રમાણે છે, સૂર્ય પ્રમાણે ઋતુઓ બદલાય છે, પ્રમાણે મહિનાઓ બદલાય છે. આપણે ઋતુ અને મહિના બંનેનો છે અચ્છા, માટે. થેન્ક યુ. હવે એમાં ફરી પાછું જે તમારો સવાલ હતો એમાં કે મહિનો જયારે આવે તો લોકો 12 જ મહિના એટલે આપણામાં એક કહેવત પણ છે કે દુકાળમાં અધિક માસ. બરાબર છે. દુકાળમાં અધિક માસ એટલા માટે કે લોકો 12 મહિના પ્રમાણે સગવડ રાખતા કે મારું અનાજ ભર્યું છે 12 મહિના ચાલશે, ખેતી મારે 12 મહિના પછી કરવાની છે, પ્રસંગ હશે તો 12 મહિનાનું આવું બજેટ છે. હવે એમાં 13મો મહિનો આવીને ઉભો રહ્યો તો અત્યારે આપણને એમ લાગે છે કે 13 મહિના પણ છે તો 365, પણ એ વખત 365 ની તો કોઈ ગણતરી હતી જ નહીં. ત્યારે 13મો મહિનો આવતો ત્યારે વધારાનો મહિનો થઈ જતો હતો. હવે વધારાના મહિનામાં શું કરવું? કશું કોઈ ઉત્સવો નથી આવતા, કોઈ વ્રત નથી આવતી. તો પછી શાસ્ત્રોના જાણકારો એને એ મહિનાને શાસ્ત્રમાં એવું જ કહે છે ને કે મલ માસ એને કહેતા હતા, અને એ જાય છે ભગવાનને કમ્પ્લેન કરે છે કે મારો બધા તિરસ્કાર કરે છે વગેરે વગેરે, પછી ભગવાન એને વરદાન આપે છે. એ ભગવાન પાસે ગયો ના ગયો, મહિનો પુરુષ હતો કે નહીં, એ બધી વાતમાં ન ઉતરે, પણ હું એની પાછળની સામાજિક રૂઢી એવી કરી દીધી કે એ વધારાનો મહિનો આવ્યો એને લોકો ફ્રસ્ટ્રેટ થઈને દુઃખી થઈને કે હવે આ ક્યાં વધારાનો મહિનો આવી ગયો એમ કરીને કષ્ટથી કાઢે, એના બદલે એને પણ થોડોક આનંદમાં પરિવર્તિત કરવા માટે અથવા લોકોની દરમિયાન વ્યસ્ત કરી દેવા માટે આ કથા બનાવી. આ મહિનો તો 12 મહિના કરતા વધારે અગત્યનો છે. તમે 12 મહિનામાં જે ઉત્સવો કરતા હો એ આ મહિનામાં કરો. બીજું, તમને તમારા ઘરના ભરેલા ધન ધાન્યની ચિંતા છે તો એની ચિંતા ના કરો. આ મહિનામાં તો ઉપવાસ કરવો એ શ્રેષ્ઠ ધર્મ છે. તો તમે ભલે 12 મહિનાનું અનાજ ભર્યું, 13મો મહિનો આવી ગયો તો ઉપવાસ કરો. થઈ શકે એ પ્રમાણે ઉપવાસ કરશો, તમારું ધન ધાન્ય બચી જશે અને તમને માનસિક સંતોષ થશે કે તમે ધર્મનું કામ કર્યું, તમને લાભ થયો. આવા બધા સામાજિક પાસાઓના લીધે એ વણીને એવી કથા ઘડી કે જે કથાથી લોકો એ મહિનાને પણ ખુશીથી પસાર કરવા માંડે અને એમને તે દરમિયાન કોઈ દુઃખ કે વિશેષ સંતાપ ના થાય કે હવે આ ક્યાં આવી ગયો. બહુ સરસ, ખૂબ સુંદર રીતે સમજાવ્યું. બહુ સરસ ચાલો સમજાવ્યું. હવે આપણે આમાં એક પંચાંગની એક હજુ વિશેષતા છે જે લગભગ બહુ ઓછા લોકોને ખબર છે. એ એવી છે કે દર 3036 મહિને પંચાંગમાંથી એક મહિનો ગાયબ પણ કરવાની વ્યવસ્થા છે આપણે ત્યાં. કેમ કે એ વખતે એવું થાય છે કે ચંદ્ર નેક્સ્ટ નક્ષત્ર સાથે બીજી પૂનમ મનાવવાના બદલે એના પછીના નક્ષત્ર સાથે સીધો જતો રહે છે. દર 3000 મહિને એવું થાય. એટલે આપણે લગભગ કોઈ તને હિસ્ટ્રીમાં તમને ક્યાંય લખેલું પણ મળશે નહીં, પણ આ હકીકત છે, આ પંચાંગનું ફીચર છે જે આપણે ફોલો હમણાં કંઈ થયું હોય એવું મને ધ્યાનમાં નથી, પણ આ એક ફીચર છે. જેને ક્ષય મહિનો, જેમ ક્ષય તિથિ આવે એમ ક્ષયનો મહિનો પણ આવે, એવી આપણા પંચાંગમાં વ્યવસ્થા છે. બસ. હવે આપણે બીજા વિષયો પર ઉતરીએ. ધવલભાઈ, મને યજ્ઞોપવિત સંસ્કાર વિશે જાણવું છે, કારણ કે મને ખ્યાલ નહોતો, પણ ફક્ત બ્રાહ્મણ અને ક્ષત્રિય જ ને જનોઈ આપવામાં આવતી. તો એનું કારણ શું છે અને યજ્ઞોપવિત આપણે શા માટે એ બે જ જાતિઓને આપીએ છીએ? એમાં એવું છે કે 2 નહીં 3 વર્ણોને આપણે યજ્ઞોપવિત આપવાની. આમ તો 4 વર્ણ માટે, જો વેદોમાં જોવા જાવ તો 4 વર્ણને
યજ્ઞોપવિતનો અધિકાર છે. એવું ક્યાંય છે ને કે આ એક વર્ણને કે આ એક જાતિને કે બેને જ વર્ણ યજ્ઞોપવિતનો અધિકાર છે. યજ્ઞોપવિત એટલે કે જનોઈ, જેને આપણે જનોઈ કહીએ છીએ, એ યજ્ઞ ઉપવિત એ બે શબ્દોનો બદલે જયારે કોઈક શાસ્ત્રોક્ત ભાષા વાપરતું હોય તેને યજ્ઞોપવિત કહેતું હોય ને બાકી જનોઈ. તો જનોઈનો અધિકાર ચારે વર્ણને વેદોમાં આપેલો હતો. યજ્ઞોપવિતની પાછળનો જે ઉદ્દેશ છે એ છે કે વિદ્યા આરંભ કરવા જતી વખતે એ વિદ્યાર્થીને જે દીક્ષા આપવામાં આવે છે એ દીક્ષા અત્યારે આજના જે નવા યુગની અંદર વિવિધ સંપ્રદાયોની અંદર આપણે કે આણે દીક્ષા લીધી કે આ મંદિરમાં સાધુ બન્યા કે એવું જે એ જે વિધિ જૈનોમાં તો દીક્ષા આપવાનો જે સમારોહ હોય છે બહુ જ ભવ્ય રીતે થતો હોય છે. એ જે દીક્ષા છે કે જ્યારે બાળક ઘર છોડીને ગુરુની પાસે જઈને ભણવા જાય છે એ દીક્ષા સમારંભ એ આ યજ્ઞોપવિતનો સમારંભ છે. એ યજ્ઞોપવિત એટલે જનોઈ વખતે એને ઘણા બધા વાઉસ લેવા એના સંકલ્પો લેવડાવવામાં આવે છે, એની પાસે નિયમો પાળવાના નિશ્ચય કરાવવામાં આવે છે વગેરે વગેરે. એટલે મેં જે 3 વર્ણ, આમ તો 4 વર્ણની વાત કરી, એમાં મૂળ 3 વર્ણને ચોથી વર્ણ એટલે કે જે ક્ષુદ્ર વર્ણ છે એને કમ્પલ્સન નહોતું કે એને જનોઈ લેવી જ અને જનોઈ પહેરવી જ. એની સામે જે એક વર્ણ બ્રાહ્મણની વર્ણ છે એના માટે કમ્પલ્સન, કેમ કે બ્રાહ્મણનો મૂળ ધર્મ જ હતો વેદાધ્યયન કરવું, ક્રિયાકાંડ કરવા વગેરે વગેરે, અને ફિલોસોફી ને બધા જ, એટલે મૂળ અભ્યાસ અને સંશોધન એ બ્રાહ્મણનો નૈતિક ધર્મ હતો. એટલે બ્રાહ્મણે તો જનોઈ લઈને ગુરુના ઘરે જવું ને જવું જ. હવે ગુરુના ઘરે જવું જ માટે બ્રાહ્મણ માટે જનોઈ કાઇન્ડ ઓફ કમ્પલસરી થઈ ગઈ. બીજી 2 વર્ણો આવી, ક્ષત્રિય અને વૈશ્ય. તો ક્ષત્રિયમાં પણ શિક્ષા, ધનુર્વિદ્યા, અર્થશાસ્ત્ર, રાજવિદ્યા, રાજ કેવી રીતે ચલાવવા વગેરે, જેમ આપણે રામાયણ ને મહાભારત સિરિયલો વગેરે છે, તો કૃષ્ણ પણ સંદીપનીના ઘરે આશ્રમમાં ગયા, રામ વશિષ્ઠની પાસેથી, વિશ્વામિત્ર પાસેથી ધનુર્વિદ્યા ને બધું શીખે છે. એટલે એમણે પણ એ વિદ્યા પ્રાપ્ત કરવા માટે ગુરુ પાસે જવું પડતું. એટલે ક્ષત્રિયોમાં પણ એ યજ્ઞોપવિતની વિધિ હતી કે દીક્ષા લઈને ગુરુના ત્યાં જતા, અભ્યાસ કરીને પાછા આવતા. વૈશ્યમાં વેપાર કરવા માટેનું એમને પણ વિધિ જાણો, એટલે એમને ખેતી કરવાની એ પણ વૈશ્યવૃત્તિ હતી અને વેપાર કરવો એ પણ વૈશ્યવૃત્તિ છે. તો ખેતી કરવાની પણ શિક્ષા એમણે લેવાની હોય છે. હવે જો એ વૈશ્યનો પુત્ર પોતાનું ઘર છોડીને કોઈક ગુરુના ત્યાં જઈને આ વિદ્યા શીખવાનો હોય, એના પોતાની વિદ્યા, પોતાના ધર્મની કે પોતાની વર્ણની કે બીજી વર્ણની, તો એને પણ યજ્ઞોપવિત લેવી, એને પણ જનોઈ લેવી અને જનોઈ પહેરીને એ કામ કરવું. શૂદ્રોના જે વ્યવસાયો હતા એ મોટે ભાગે વંશ પરંપરાગત વ્યવસાયો હતા કે જેમાં એ ઘરમાં જ રહીને માતા પિતાની કે પોતાની બાપ દાદાની પેઢીમાં જે કામ થતા એ બાળપણથી જોતું જાય બાળક, એમાં પરોવાતું જાય અને એમ કરીને એ વિદ્યા શીખી જતું. એટલે એને ઘર છોડીને ગુરુના ત્યાં જવાનું હોતું નતું, માટે એના માટે આ યજ્ઞોપવિત અને એ યજ્ઞોપવિતને સંલગ્ન નિયમો પાળવાની એમને છૂટ હતી. યજ્ઞોપવિત જે ધારણ કરે એને એની સાથે નિયમો પાળવાના. એ નિયમો પાળવામાં જે પહેરે એને પાળવા, અને પહેરવા આ એક વર્ણ માટે કમ્પલસરી, બીજી માટે કાઇન્ડ ઓફ કમ્પલસરી, કેમ કે એને પણ વિદ્યા લેવી, બાકીની 2 વર્ણો માટે કમ્પલસરી. અને ધીરે ધીરે પછી એ 2 વર્ણો જે ખાસ કરીને કોઈ વિશિષ્ટ વિદ્યા પ્રાપ્ત કરવા નથી જતી એ લોકોમાંથી એનો લોપ થઈ ગયો અત્યારે સંસારમાં. અને જે ક્ષત્રિય અને બ્રાહ્મણ કે જે બહુ રિસન્ટલી સુધી 200 વર્ષ પહેલા, આમ તો 1947 પહેલા સુધી ભારતમાં હજી રજવાડા હતા, રજવાડાઓના પોતાના સૈન્યો હતા, એટલે ત્યાં સુધી ક્ષત્રિય વર્ણ હજી ડિફાઇન એક વર્ણ હતી. એટલે ક્ષત્રિય વર્ણને ત્યાં સુધી 75 વર્ષ પહેલા સુધી વિદ્યા લેવી પડતી હતી અને એ વિદ્યાનો આ આરંભ થતો વગેરે વગેરે. એટલે એ પ્રમાણે દીક્ષા લેવાતી અને એ દીક્ષાના અંતર્ગત જનોઈ પહેરવામાં આવતી. ધવલભાઈ, મારા બાપુજી મને યાદ છે કે જ્યારે શૌચાલયમાં જાય ત્યારે કાન ઉપર જનોઈ નાખે, એનું કારણ શું? એનું હવે એમાં એવું છે કે શાસ્ત્રમાં કદાચ મેં એવું ચોક્કસપણે વાંચ્યું નથી, પણ લોકોના જુદા જુદા એક્સપ્લેનેશન, સમજૂતીઓ છે. એમાંથી એક સૌથી શ્રેષ્ઠ સમજૂતી કે જે સૌથી આપણને ગળે ઉતરે એવી વાત એ છે કે મેં કીધું કે જનોઈ પહેરી હોય, યજ્ઞોપવિત થઈ હોય, એને અમુક નિયમો પાળવાના. એમાં તમને નવાઈ લાગશે, બ્રાહ્મણ જયારે જનોઈ લે, જનોઈ દેવા માટે એને ગુરુ જે એક જમીની અત્યારે સ્કૂલમાં જે ઘણી પ્રાઇવેટ સ્કૂલોમાં ને એમાં તમે જુઓ તો
એમાં પણ એ લોકો એને શું કે છે ઇનિશિયેશન કે એવું જ કંઈક કહે છે, જે પહેલા દિવસે પ્રાઇમ પહેલા એના હેડમાસ્ટર બોલાવે એમને પાસે કાઇન્ડ ઓફ વાઉટ લેવડાવે. તો જનોઈની વિધિમાં પણ એ આટલા વેદોના કાળથી એટલે એટલીસ્ટ 1200, 1500, 2000 વર્ષથી પરંપરા ચાલે કે એમાં ગુરુ શિષ્યની વચ્ચે સંવાદ હોય. તું કોણ છું, તારું નામ શું છે, તારા ગુરુ કોણ છે, તું ગમે છે એનું પાલન કરીશ, હવે આથી તારા આટલા નિયમોનું પાલન કરવાનું છે. અને શિષ્ય હા ના કરીને જવાબ આપે, એ પછી એની દીક્ષા થતી. એના નિયમો હતા. એમાં એક બહુ જ અચૂક લાગે આજના જમાનામાં એવો એક નિયમ એ પણ હતો કે દીક્ષિત એટલે જે બ્રહ્મચારી બાળક છે જનોઈ લીધેલું, એને અરીસામાં ના જોવું, અરીસો ના જોવો. આપણને એમ થાય કે અરીસો ના જોવો એવું કેમ? બીજું એક, આપણે ઘણી વખત વિદેશીઓની સાથે વાત કરતી વખતે એ લોકોને ઘણી વખત એમ નવાઈ લાગે કે ભારતીયો, ખાસ કરીને હિન્દુઓ કે ભારતીયો જે કહીએ, આપણને બાથરૂમમાં પણ કપડાં પહેરીને નાહવાની આદત છે. બધા જ નહીં, પણ અંગ ઉપર એકાદું વસ્ત્ર રાખીને આપણે નહીએ. જ્યારે પશ્ચિમની અંદર એ પ્રથા નથી. અને એ લોકોને જયારે ખબર પડે તો એ ઘણી વખત ચર્ચા કરે, હે ખરેખર તમે લોકો બાથરૂમમાં પણ એકાદું કપડું પહેરીને નાહો? કે હા, એનું પણ કારણ એ છે કે શાસ્ત્ર એટલે મૂળ આજે અરીસામાં ના જોવું, એક વસ્ત્ર પહેરીને જ સ્નાન કરવું, સંપૂર્ણ નિવસ્ત્ર થઈને સ્નાન ના કરવું. આ બધી જે શિક્ષાઓ કે નિયમો છે એનું કારણ પણ સામાજિક. એક તો જ્યારે વિદ્યાર્થી વિદ્યા લેવા જાય છે ત્યારે એને બ્રહ્મચર્યનું પાલન કરવાનું છે, એકાગ્ર ચિત્તે ભણવાનું જ છે. આપણે પણ અત્યારે છોકરાઓ યુનિમાં જતા હોય તો કહેતા જ ને કે લફડા બફડા નથી કરવાના, ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ નથી બનાવવાની, ભણીને આવજે પછી એ બધું. કેમ કે એ બધાને ડાયવર્ઝન તરીકે ગણવામાં આવે છે. એ ડાયવર્ઝન, તમારું માઇન્ડ ડાયવર્ટ નથી કરવાનું, સ્વમાં એકાગ્ર થવાનું છે. અરીસામાં જુએ, જેને લસ્ટ કહે છે કે સેલ્ફ લસ્ટ, આપણે પોતાની જાતને જોઈને પણ આપણી જાતના પ્રેમમાં પડી જઈએ અને એના કારણે ગેરમાર્ગે દોરી જતા. એ પણ ના કરે આ વિદ્યાર્થી. ફક્ત ભણવામાં ધ્યાન, ક્યાંક અટકબારીમાં ક્યાંક જોઈ લીધો ને પોતાના પ્રેમમાં પડી અને આખી રસ્તો બદલી ના નાખી, એટલા માટે એને અરીસામાં પણ નહીં જોવું, એવો એક નિયમ હતો. એટલે જનોઈ ધારણ કરનારા બધા નિયમો લેવા પડતા હતા. એક વસ્ત્ર પહેરીને સ્નાન કરવું એનું પણ આ જ કારણ છે કે તમે તમારી જાતને સંપૂર્ણ નગ્ન અવસ્થામાં જુઓ અને તમને તમારી જાત પર મોહ એ લસ્ટ ઉપજે અને પછી તમે ક્યાંક ખોટા રસ્તે ચડો. એના કરતા એ કરવું જ નહીં. જનોઈનો એવો બીજો નિયમ છે કે જેને જે જનોઈ છે એને સૌથી પવિત્ર માનવામાં આવે છે, કેમ કે જનોઈના 9 તંતુ હોય, આમ 3 રેસાના 3 હવે 6 રહેતા હોય છે એક જનોઈ. જ્યારે જનોઈ બટુક હોય એટલે કે લગ્ન ના થયા હોય ત્યાં સુધી 3 દોરાની એક જનોઈ પહેરે. લગ્ન થયા પછી 3 દોરાની 2 જનોઈ પહેરે. અને બંગાળમાં ને અમુક દક્ષિણના વિસ્તારોમાં લોકો 3 જનોઈ પહેરે છે, એટલે 9 તાતણાની જનોઈ પહેરે. એ 9 તાતણાની ઉપર જુદા જુદા દેવોનો વાસ છે. જયારે જનોઈ દેવામાં આવે ત્યારે અહીંયા આગળ ક્યાંક હતું, મેં જોયું કે 9 તંત્રોના જે દેવતાઓ છે એમાં પહેલા એમ કે પ્રથમ તંત્ર ઓમકાર, એનામાં એટલે એક તંતુ ઉપર ઓમકાર, બીજાની ઉપર અગ્નિ, ત્રીજામાં નાગ, ચોથામાં સોમ, પછી ઇન્દ્ર, છઠ્ઠામાં પ્રજાપતિ, સાતમામાં વાયુ અને આઠમામાં સૂર્ય. આઠમામાં સૂર્ય અને 9મામાં વિશ્વદેવ. આ 9 દેવોનો વાસ 9 તંતુમાં, એટલે એમની પૂજા કરી. આ જનોઈને પણ દેવતા સમી માનવી અને જનોઈની સાથે દેવતાઓને હંમેશા આપણી સાથે લઈને ફરીએ છીએ. આ દેવતાઓને જમીન પર ના અડવા દેવા, એ એક નિયમ. એટલે બ્રાહ્મણને બેસતી વખતે આસન લઈને બેસતા જોયા હોય. એનું પણ એક કારણ કે બ્રાહ્મણ જમીન પર ના બેસી શકે, આસન પર બેસે, કેમ કે જનોઈ ધારણ કરેલી છે, જનોઈ જમીનને ના અડવી જોઈએ. હવે જયારે શૌચ કરવા બેસતા જૂના જમાનામાં જંગલમાં જતા, ખુલ્લામાં જતા, તો આપણે ઉભા પગે બેઠા હોઈએ, જનોઈ લાંબી હોય, જમીનને અડે, જમીન પર કંઈ કચરો હોય, જમીન એને અડે, એટલે જનોઈને સીધી ઊંચી કરી લેવી કે જેથી જમીનને નથી અડતી. એટલે ઊંચી કરીને હાથમાં પકડીને બેસો, ખભે તો શું કરો? તો બેસ્ટ રસ્તો હતો કે કાન ઉપર 2 આંટા ચડાવી દીધા, જમીનને નહીં અડે જનોઈ. હવે તમારી જનોઈ ચોખ્ખી નહીં થાય, દેવતાઓનું પણ રક્ષણ. તો તમે દેવતાને કાઢીને તો મૂકી ના શકો. એટલે આ નિયમ સાથે પણ નહીં, પણ ઘણા બધા નિયમો એવા છે કે જેને આપણે હજુ પણ એઝ ઇટ ઇઝ પાડીએ છીએ. અને એ વખતે એવી છૂટ નથી કે તમે જંગલમાં ગયા હો તો ચાલશે, પણ તમે 2 ઈંટ ઉપર બેઠા હતા તો નહીં ચડાવો તો ચાલશે, કેમ કે પછી લોકો વચ્ચેનો માર્ગ શોધવા માંડે. એટલે બધાને નિયમ આપી દીધો કે બધાએ જનોઈ કાને શૌચ વખતે ચડાવી દેવી. ખરેખર સાચી વાત છે, પણ એ જ છે કે આપણે બધા, સોરી બોલો. સોરી તમને. બીજી એક વાત મેં મારા દાદા પાસેથી સાંભળી છે. અમે પણ બ્રાહ્મણ છીએ, એટલે સાચી છે ખોટી છે મને નથી ખબર, પણ મારા દાદા પાસેથી, એ જ્યારે જીવતા ત્યારે હું નાનો હતો બહુ, ને
એ મને કહેતા એ સાંભળેલું. મેં એમને ક્યારેક પૂછેલું કે આ કેમ જનોઈ પહેરવાની, ત્યારે એમને કીધું કે એમાં 3 તાતણા હોય. એ 3 બ્રાહ્મણ ઉપરની જવાબદારીના એમની યાદ અપાવતા તાતણા છે. એક તો એને દેશ વિશેની જવાબદારી છે, બીજી એને એ જ્યાં ગામમાં રહે છે એ ગામની જવાબદારી છે, અને ત્રીજી આખા સમાજ એજ્યુકેશન સિસ્ટમ વિશેની જવાબદારી. એ 3 જવાબદારી સતત નિભાવવા માટે એને યાદ રહે એટલે એ 3 તાતણાની જણવી પડે. મેરેજ થાય હવે જુઓ, આમાં ક્યાંય કમાવાની વાત નથી, એટલે બ્રાહ્મણનું ઓરિએન્ટેશન કમાવા માટેનું હોતું જ નથી. એટલે કમાવાનું ન હોય આવી ખાસ રીતે તો ઘર ચલાવવું આકરું પડે. એટલે બ્રાહ્મણની પત્નીને કોઈ જવાબદારી નથી, એટલે એના બદલાની 3 તાતણાની જનોઈ પણ મેરેજ થયા પછી બ્રાહ્મણે પહેરવાની. એટલે મેરેજ થયા પછી 6 તાતણા, એટલે કે પત્નીના ભાગની પણ જવાબદારી એણે નિભાવવાની છે. પત્નીને કોઈ નિશ્ચિત આવક વગર ઘર ચલાવવાનું છે, એટલે એને વધારે સંઘર્ષ કરવાનો છે, એટલે એને જવાબદારી મુક્ત. આવું મેં મારા પિતા પાસેથી ના, સાચી છે. 3 તાતણા એ 3 ઋણ, પિતૃ ઋણ, દેવ ઋણ, પિતૃ ઋણ અને સમાજ ઋણ. આ 3 ઋણ રૂપે 3 તાતણાની જમણી પહેલા છે. જી બોલો. હવે અનિકેતભાઈનો જે સમજણ આપી આપણને, એના જ સંદર્ભમાં મારે તમને લગ્ન વખતે જ્યારે ચોરીમાં 4 ખૂણે 7 માટલીઓ શા માટે રાખે છે એવું મારી એક ગુજરાતી શિક્ષિકાએ અમને કહેલું, એ હું તમને અહીંયા જણાવું છું. અને તમે કહ્યું કે ત્યારે એ આશ્રમમાંથી ભણીને આવે ત્યારે હજુ એનામાં, એ પુરુષમાં કમાવાની શક્તિ કે એને કમાવાનું શરૂ ન કર્યું હોય, એટલે એ 7 જુદી જુદી કદની માટલીઓ હોય, એની અંદર 7 જાતના ધાન ભરી અને એ નવદંપતિને આપવામાં આવે, એટલે એ લોકોનું શરૂમાં ઘર શરૂ થઈ શકે વાસણ અને અનાજ સાથે. એટલે એ એક સમજૂતી એમણે આપી હતી. બીજું એમણે મને એ સમજાવ્યું કે આપણે નાળિયેર ગાડી જ્યારે લગ્ન કરી નવદંપતિ ઘરે જતા હોય ત્યારે પૈડા નીચે નાળિયેર ફોડીએ છીએ. હવે એ નાળિયેર એ જમાનામાં ગાડામાં નવદંપતિ ઘરે જતા, અને ઘણીવાર બીજે ગામથી પણ આવ્યા હોય, તો એ પૈડું સદ્ધર છે કે નહીં એ જોવા માટે એ નાળિયેર નીચે રાખે, અને જો એ નાળિયેર બરાબર તૂટે તો બરાબર છે એમ કે. અને હવે આપણે BMW ને મર્સિડીઝની નીચે નીચે નાળિયેર રાખીએ તો એ સાપ કહે ને લીસોટા રહ્યા એવું થયું. એટલે અમુક વસ્તુ એવી છે કે સમજણ વગર કરવાનો કોઈ પણ અર્થ નથી. બીજું એક કે જે આ પોખણની ક્રિયા છે એમાં જાતના વલોણું છે અને બીજું એ બધું જેની અંદર સાસુ એમ કે છે વરરાજાને કે જો લગ્ન જીવન સહેલું નથી, તું આ રીતે વલોવાઈશ, તું આ રીતે તારું રુદન થશે, છતાંય જો માને નહીં, એટલે કે ચાલ નકટો છો ને, તું સાવ નકટો છો એમ કરીને નાક ખેંચે, એટલે પેલો આવે માને ને. પણ એ પછી સંપુટને એ તોડે અને સાસુને સમજાવે કે ગમે એટલી મુશ્કેલીઓ આવશે તો પણ અમે બંને સાથે જ રહીશું અને અમે છૂટા નહીં પડીએ. એટલે આ જાતની એક સમજણ અમને આપી હતી અમારા શિક્ષિકાએ. તો એમાં તમને શું લાગે છે? ના, એ બિલકુલ યા બિલકુલ બિલકુલ સાચી વાત છે. તમે કહ્યું એમ કે આ જે એની વાત કરી તમે, પૈડું સીંચવાની કે પૈડાની ઉપર નાળિયેર મૂકવાની, એની સાથે બીજી પણ એવી છે કે ઘણી નાળિયેરને આપણા ધર્મમાં બલિના રિપ્લેસમેન્ટ તરીકે પણ લેવામાં આવે છે, કે પહેલા જેમ બલિ ચડાવવાનું હતું એની જગ્યાએ નાળિયેર વધેરી દઈએ છીએ હવે આપણે. તો એ જ કે એક ભાવના એવી પણ લોકોમાં હોતી હોય છે. તમે એ તો સૌથી પરફેક્ટ છે કે પૈડાની ધરી ઉપર પૈડું બરાબર બેઠેલું છે કે નહીં, નાળિયેર ઉપરથી જશે પૈડું ડાકીને નીકળી જાય કે નહીં, ખબર પડે કે હવે આ રસ્તો સુરક્ષિત છે. અને બીજું એ કે અત્યારે અહીંયા આ પૈડાને એક બલિ ચડાવી દીધી તો રસ્તામાં હવે કોઈ બલિ કે કોઈનો ભોગ નહીં ચડે, એ ભાવનાથી પણ એ નાળિયેર ત્યાં વધારી દેવામાં આવતું હતું કે હવે અહીંથી જ એક ભોગ ચડાવી દીધો, સિમ્બોલિક ભોગ આપી દીધો, હવે રસ્તામાં બીજા કોઈની સાથે કોઈ અહિત ના થાય. એવું જ એક હાથમાં પેલું મેંઢળ પહેરે છે,
કપૂર ગજરા પહેરે ભારતમાં. હવે તો કપૂર ગજરા મીંડળ બધું ફેન્સી થઈ ગયું, એની અંદર મીંડળ વગરનું જ મીંડળ હોય છે. કપૂર ગજરામાં કપૂર નથી હોતું. પણ એ બધાની પાછળ પણ કપૂર ગજરામાં કપૂર હાથે બાંધવાની પણ વસ્તુ આ જ હતી કે કપૂર એ પ્યોરિફાયર છે, અને આપણે જેમ વિક્સ ને વગેરે છે એમાં Yeah. પણ કપૂર છે કે જેથી તમારા શ્વાસને શ્વાસ નળીઓને એટલે Yeah. નાકનો જે શ્વાસ માર્ગ છે, શ્વસન માર્ગ એને સાફ કરે છે, ખોલી નાખે. એ સમયે પણ પ્રદૂષણ હોય, આજુબાજુમાં બહુ જ બધા લોકો થઈ ગયા હોય, તો બ્રાઇડને ને ગ્રૂમને ગુંગળામણ થાય કે એવું થાય, તો એના હાથમાં કપૂર હોય, કપૂર સૂંઘી અને થોડા શ્વાસોશ્વાસ વધારી દે કે એ વખતે બેહોશની સ્થિતિ ના આવે માટે. અને હવે હાથમાં કપૂર એમને બાંધ્યું એના કરતા રંગબેરંગી કપૂર ગજરો બનાવી દીધો. હમ. ઘણી બધી વસ્તુ તમે કીધું એમ સામાજિક સિમ્બોલિક તરીકે લઈને જ ચાલવામાં આવતી હતી. હવે તમે મને એક સ્તંભરોપણ નું જરા સમજાવશો? સ્તંભો પણ ને ઘણી વખત માંડવા રોપણ કહેતા હોય છે Yeah. ઘણા લોકો દેશી ભાષામાં. એ લગ્નની જે આખી વિધિ છે, જેમ જો તમે જુઓ તો લગ્નમાં પહેલા આપણે ગણેશ, કોઈ પણ વિધિમાં સૌથી Yeah. પહેલા ગણપતિ પણ આવે. ગ્રહ શાંતિ કરીએ, જે નવગ્રહોની શાંતિ માટેનો યજ્ઞ છે, એટલે ગણપતિની વિધિ આવે, શાંતિ ગ્રહોની શાંતિની વિધિ આવે. એવું જ એક માતૃકાઓની મંડપ માતૃકા જે મૂળ પૂજા છે મંડપ રોપણની, એ છે મંડપ માતૃકા પૂજન. મંડપના માતૃકા, મંડપના 4 ખૂણે 4 માતૃકા અને જે 4 આદિ માતાઓ, જેમ આપણે 3 આદિ દેવોની વાત કરીએ છીએ, બ્રહ્મા વિષ્ણુ ને મહેશની, એવી રીતના આદિ માતૃકાઓ પણ છે. એ આદિ માતૃકાઓની પૂજા એ મંડપ માતૃકાઓની પૂજા છે. મંડપ એટલે તો Yeah. ઉપર જે Yeah. બાંધ્યું એ પૂજાની સાથે સાથે ઘરના 4 પુરુષ હોય, એમાં પુરુષોને લઈએ છીએ, એમાં કઈ પુરુષ પ્રધાન પાંચ કે એવું કશું હતું નહીં. પુરુષ એટલા માટે પુરુષો લાંબા હોય, થોડા વાળા હોય, સારી હોય, સ્ત્રીઓ બીજા કામમાં પરોવાયેલી છે, તો પુરુષ વાઈ અને ઊંચો માડવો ઘરના પૂજન થાય અને પુરુષો માંડવાનું રોપણ કરે છે, જેથી છાંયો રહે, કચરો ના પડે એ જગ્યાએ, વગેરે વગેરે. માત્ર ના, પણ જે થાંભલી રોપીએ છે ને એટલે એ પૃથ્વીનું. એ મંડપ માતૃકાના પૂજનની સાથે મંડપ આકાશમાંથી જે રીતના પૃથ્વી, જે માણેક સ્તંભ કહીએ છીએ એને, Yeah. માણેક સ્તંભ છે પૃથ્વીનું પૂજન છે. એની અંદર એ વખતે નીચે હવન કરીશું. હવન કુંડના કારણે જમીનમાં રહેલા કોઈ જીવજંતુઓને પણ હાનિ પહોંચે, અળસિયા રહેતા હોય એનું સ્થાન ચૂકવું પડે. એની ક્ષમા યાચના તરીકે એનું પૂજન કરીને અને એમની ક્ષમા યાચના માગવા માટે માણેક સ્તંભ રોપવાનો. હવે તમે મરણ વિધિ વિશે કંઈ કહેશો? મરણમાં ધાર્મિક એંગલથી એમાં એવું છે કે જે દિવસે દેહ અવસાન થાય એ દિવસે આત્માએ શરીર છોડી દીધું, પણ હજુ એ બે લોકની વચ્ચે છે. આપણે શાસ્ત્ર પ્રમાણે મનુષ્ય દેવલોક છે, પિતૃલોક છે, સ્વર્ગલોક, નીચે પાતાળ લોક વગેરે વગેરે. તો પૃથ્વી છોડીને એમણે આગળ જવાનું છે. સદગતિ થઈ, એમની ગતિ આગળ જાય છે. હજી એ જે યાત્રા, જેમાં જે દિવસે અવસાન થયું છે દિવસે અને એના પછી આપણે સ્મશાન જઈને આવ્યા, પણ આત્મા તો હજી ઘરની આજુબાજુ, એટલે એનું જે કોન્શિયસનેસ છે, એ કોન્શિયસનેસ જેને આપણે આત્મા કહીએ છીએ, આત્મા હજી ઘરની આજુબાજુમાં જ ભમતો હોય છે. અને એને અને એ ફરી પાછો એ શરીરમાં પ્રવેશ ના કરે એટલા માટે આપણે શરીરને બાળી દઈશ. શરીરને બાળી નાખીએ છીએ, અગ્નિદાહ કરી આવીએ છીએ. આત્મા ઘરની બહાર ફરતો હોય છે 3 દિવસ સુધી. પહેલા આપણે ઘણી વખત એમ પણ કહેતા કે બહુ રડવાનું નહીં. ઘરમાં દરેકને શોખ છે એટલે રડવું તો આવે, પણ છતાં મોટે ભાગે તમે જો તો વડીલો એવું કહે બસ હવે બહુ રડીશ નહીં, બહુ રડીશ નહીં. નહીં રડવાનું કારણ કે પેલો આત્મા હજી જુએ છે, એને ખબર નથી કે શું થયું છે. હજી એને તો એમ છે કે હું છું જ, હું અહીં જ છું, મારું શરીર ક્યાં ગયું. પણ હજી આ લોકો મારા જ માણસો છે, મારા સગાવાળા છે, તમને રોતા જુએ, એને પણ શોક થાય, અને એ શોકના કારણે એને બંધન થઈ જાય. તો એને એમ થાય કરે મારા જવાથી આ બધા તો આટલા બધા દુઃખી છે, મારે છોડીને જવું જ નથી, હું તો અહીં જ રહેવાનો. હવે જયારે કોઈ આત્મા આપણી આજુબાજુમાં ભટકતો હોય, ગમે એટલા સગાવાળાનો આત્મા હોય, તો ભલભલાના હાજા કકડી જાય. એટલે અલ્ટિમેટલી આપણે પણ એવું ચાહતા નથી કે આત્મા આપણી નજીક રહે. એની જે ગતિ થવાની, એની સદગતિ થવાની જે થાય. એટલે એ 3-5 દિવસ સુધીનો આ ગાળો છે. આ દિવસમાં એ ધીમે 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 ધીમે
આગળ જવાનો જે એનો માર્ગ છે એના માટેનો એક દેહ ધારણ કરતો, જેને પિંડ આપણે કહીએ કે યથા પિંડ તથા બ્રહ્માંડે. એટલે પિંડ એટલે શરીર. આપણું શરીર છે એવું શરીર પિતૃને પણ આગળની ગતિ કરવા માટે આત્માને પણ અ, એક અલૌકિક શરીર પ્રાપ્ત થતું જાય. એ 12મા દિવસે આપણે જે પિંડદાનની વિધિ કરીએ છીએ એમાં આવે કે 12મા દિવસે જે પિંડદાન, એનું નામ જ છે કે પિંડનું દાન. તો એ આત્માના માટે હવે એક સ્વરૂપ જેવું એને આપવાનું છે. એ પિંડદાનની વિધિ વખતે આપણે 3 પેઢી સુધીના પિતૃઓ માટેના પિંડ બનાવીએ. 3 મોટા પિંડ હોય, 12 કે 16 નાના નાના પિંડ હોય, અને એની વિધિ થાય. એ વખતે આપણે એમ કહે છે કે હવે આ જે આત્મા છે એ મારા આગળના અને પાછળના મારી આગળના પિતૃઓની અંદર ભળી જાય. તો જો તમે વિધિ જોઈ હોય તો 2 પિંડ ઉપાડવાના ને એની અંદર પેલો ત્રીજો પિંડ મૂકી અને એનો એક આખો મોટો પિંડ બનાવી દે. એટલે એમ કે છે કે હવે મારા જે પૂર્વજોનું જે શરીર હતું, એમનું જે પિંડ રૂપનું શરીર મળેલું હતું, એ મારા આ હમણાં જ મૃત્યુ પામેલા અ, આત્માને પણ પ્રાપ્ત થાય અને એની સાથે એ આગળની ગતિ કરે. એની સાથે પછી વ્યવહારની અંદર અને એમાં પેલી 13માની સજ્જા ભરવાની ને એમાં સીડી મૂકવી, નાવ મૂકવી, ગાય આપવી, એ બધી વિધિઓ જોડાઈ ગઈ. એ પણ એ ભાવના સાથે જ કે એ બધી જે વસ્તુઓ છે એને આગળ કામ આવશે. એ ભાવ એટલે એ પિંડદાન જે થયું 12મા દિવસે પિંડદાન થયું, ત્યારથી આત્મા તમારી ઘરની આજુબાજુથી કે તમારી આજુબાજુથી છૂટો પડી અને આગળની એની યાત્રા ચાલુ કરશે. આ 12 દિવસ સુધી આત્મા આપણી સાથે હોય છે. ઘણી વખત લોકો કહેતા હોય છે ને કે મારા એક ઓળખીતા, મારા સમથિંગ સમથિંગ કોઈક ગુજરી ગયું અને અમારા ઘરમાં એ જ પોતે જન્મ્યા, બાળક તરીકે જન્મ્યા. અમારા એક ઓળખીતા છે, ઘણી વખત કે મારા પપ્પા ગુજરી ગયા ને અને ત્રીજા જ દિવસે મારા ભાઈના ત્યાં બાબો આવ્યો ને એ આબેહૂબ મારા પપ્પા જેવો દેખાય છે, એટલે મારા ડેડ જ આ મારા ભત્રીજા તરીકે આવ્યા. જે શક્ય નથી, સંભવ નથી. આપણને એમાં લાગે પણ કેમ કે જીવ તો હજી આત્મા જ છે. બીજું જે બાળક જન્મે છે એની અંદર તો જીવનું રોપણ 9 મહિના પહેલા થઈ ગયું છે, તો 9 મહિના ગર્ભાવાસમાં રહ્યો ત્યારે એની અંદર તો આત્મા કે જીવ તો આવી જ ગયો હતો. એ જીવ પિતૃનો જીવ ના હોઈ શકે. પિતૃ ધર્મના પ્રમાણે 12 દિવસ પછી જ ગતિ કરવાની ચાલુ કરે, પછી એનો જે કંઈ નિર્ણય થવાનો હોય થાય અને એને શરીર મળે. કે ધવલભાઈ, જે આપણે સૂતક રાખીએ છીએ કે જે 12 દિવસનું સૂતક હોય છે, અને જો પરણેલી દીકરીઓ હોય તો 3 દિવસનું સૂતક રાખે, તો એમાં પણ મને લાગે છે કે હાઇજેનિક દ્રષ્ટિએ જોઈએ તો આપણને તે વખતે ડોક્ટરની સર્ટિફિકેટ ના હોય તો ખ્યાલ ના આવે કે આ ઇન્ફેક્શિયસ ડિઝીઝને લીધે મરણ થયું છે કે નહીં. એટલે આ એક પ્રથા બનાવી દીધી કે તમે 12 દિવસ સુધી તમને કોઈ અટકે નહીં, તમારું ખાય નહીં ને. જસ્ટ ઇન કેસ કે જબ એક હા, ના એક્ઝેક્ટ તમે કીધું બિલકુલ બિલકુલ સાચી વાત છે કે ક્વોરન્ટાઇન જેવું કંઈ સમથિંગ તમારા ઘરમાં મરણ થયું છે તો તમે એની સાથે મિક્સઅપ ના થાવ. હવે જે આપણે આ અસ્પૃશ્યતાની વાત કરી એટલે મને એ બીજો સવાલ થાય છે કે શા માટે સ્ત્રીઓ જ્યારે માસિકમાં હોય છે ત્યારે 3 દિવસ માટે એમને અસ્પૃશ્ય ગણવામાં આવે છે. એનું કારણ શું છે? કારણ કે આપણે જાણીએ છીએ કે એ તો કુદરતી ક્રિયા છે, છતાંય શા માટે સ્ત્રીઓએ એ દ્રષ્ટિએ જોવામાં આવે છે? એને પણ એમાં ધર્મ કરતા સમાજનું વધારે મોટું પાસું છે. ધર્મ એમ કહ્યું કે એ 3 દિવસ દરમિયાન સ્ત્રીઓએ કોઈ કાર્ય કરવું નહીં. કારણ શું કે કોઈ પણ કાર્ય આપણે, મેં હમણાં જેમ કીધું, લગ્નની વિધિ વખતે આપણે ગણપતિનું સ્થાપન કરવા કે એ કોઈ પણ વિધિ કરવા બેસીએ ત્યારે સૌથી શરૂઆતનો એક મંત્ર આવે છે જે છે દેહ શુદ્ધિ મંત્ર. હાથમાં જળ લઈને આપણે એકબીજા આપણી ઉપર છાંટતા છે. અપવિત્રમ પવિત્રો વાળો જે મંત્ર છે, અપવિત્રમ પવિત્રો વા સર્વા વસ્ત્રાગતો પીવા યત સ્મરેત પુંડરીકાક્ષ બાહ્ય અભ્યંતરઃ શુચિ. એમાં આપણે કહીએ છીએ કે આજુબાજુમાં જે કે સર્વ બધી જ અવસ્થાઓ, કે હું પૂજા કરવા બેઠો છું, નહીને તો આવ્યો, આપણી બધી જ પૂજાઓ નહીં ધોઈને કરતા હોય છે, નહીને આવ્યો છું પણ રસ્તામાં ક્યાંક કોઈક એવી ના અડવાની જગ્યાએ અડી ગયો છું, કેવું છે, તો જો હું પવિત્ર માંથી અપવિત્ર થઈ ગયો હોઉં તો આ જળ વડે હું મારી બાહ્ય અને અભ્યંતર, બહારની અને અંદરની બંને શુચિઓના નિવારણ માટે હું શુદ્ધિકરણ કરું છું. એટલે કે આપણા ધર્મમાં મૂળ શુદ્ધિ નો સૌથી વધારે મહત્વ છે. આપણને ખબર છે કે જ્યારે પીરિયડ્સ ચાલતા હોય કે રજસ્વલા સ્ત્રી હોય, એને સ્ત્રાવ છે એ પોતાની ઈચ્છા વગર થઈ જતું હોય છે. જ્યારે પુરુષની એવી કોઈ પણ
અવસ્થા નથી આવતી કે જ્યારે ને હા કોઈ અમુક સર્ટેન એજ પછી એનાથી પણ ઇન્દ્રિયો પર કાબુ ના રહે અને ઝીણો મૂત્રસ્ત્રાવ કે એવો સ્ત્રાવ થઈ જતો હોય, પણ યુઝવલી એ સમય એવી કોઈ પૂજા વિધિઓમાં આપણે બેસતા નથી હોતા. જ્યારે સ્ત્રીને 2-3 કલાકની લાંબી પૂજા વિધિમાં બેસવાનું હોય ને એવું હોય, એમાં એ બેઠી છે અને એનો કોઈ સ્ત્રાવ થાય છે, તો એ દેહની અશુદ્ધિ થઈ. એ અશુદ્ધ દેહે એ પૂજા ના કરે એટલા માટે એક વિધાન એવું બનાવી દીધું કે સ્ત્રીઓએ પૂજા વિધિમાં એ સમય દરમિયાન ભાગ ના લેવો. બીજું એને એ સમય કષ્ટ પણ હોય, બોડી એક થતું હોય છે ને બીજા બધા પેઇન્સ થતા હોય છે, એમાંથી પણ એને રિલીફ આપવા માટે એને કહી દીધું કે આને આ નહીં બેસવાનું. પછી કાળક્રમે લોકોએ એને જડપણે વળગીને કંઈક કર્યું. કદાચ તમે લોકોએ પણ તમારા કુટુંબોમાં કે એમે જોયું હોય કે લોકો આમ તમે કીધું એમ અસ્પૃશ્યતા, ખરેખર અસ્પૃશ્યતા નતું, એ એક્સક્લુઝન હતું. એમને કીધું કે તારે આ કામ કરવાની જરૂર નથી, એવું નથી કીધું તારે આ કામ નહીં કરવાનું. રોજ જેમાં સૂતક વખતે પૂજા વખતે તમે તો પુષ્ટિ માર્ગના બેકગ્રાઉન્ડમાં જો તમે જોયો છે કે રોજ સવારે ઉઠીને ઠાકોરજીની પૂજા કરવી, એમને આટલું કરવું તે કરવું, એ બધું માણસ એકદમ દ્રઢ નિયમ તરીકે લે. એક દિવસ પણ એ નિયમ ના પાડી શક્યો હોય તો એને ખેદ થાય. અહીંયા આગળ સ્ત્રી દુખાવામાં છે, એને કદાચ સવારે ઉઠીને નાહવાનું એટલું વહેલું મન ના થયું અને એ પૂજા વિધિ નહીં કરે તો એને દુઃખ થાય કે આજે મારા ઠાકોરજી અપૂજ રહ્યા. એટલે એને આજ્ઞા જ કરી દઈ કે તારે આ 4 દિવસ પૂજા કરવી તારા માટે આવશ્યક નથી. અચ્છા, થેન્ક યુ. ચાલો હવે અરે ગ્રહણ વિશે તમે કઈ કહી શકશો? કારણ કે ગ્રહણ માટે પણ આપણા અમુક રિવાજો હોય છે કે ખાવું નહીં ને કઈ રાંધવું નહીં ને આ તે ને. હું હવે પેલા તમે પોતે શું માનો છો ગ્રહણ વિશે, તમે શું કહો છો? હું ગ્રહણ તો જેવી રીતે પંચાંગમાં બધું સમજાવ્યું હોય તો અમારા ઇટ્સ લાઈક એસ્ટ્રોલોજી, એ સમજણ પડી કે આવી રીતે પડછાયો પડે ને એ બધી ખબર છે. પણ મારી દ્રષ્ટિએ એમ કે આપણે એ જમાનામાં રેફ્રિજરેટર્સ કે કઈ હતા નહીં, એટલે ખાવાનું બધું કોઈ ઘણીવાર આપણે કહીએ ને કે વાસી ખાવાનું નહીં ખાવાનું, અને ઘણીવાર આપણે સંગ્રહી બી રાખતા હોઈએ છીએ અમુક વાસી વસ્તુઓ. તેલ પણ વાપર્યું હોય તો એ ઘણીવાર એને જ વાપર્યા કરીએ તો એ દિવસે બધું કાઢી નાખીએ, ફરજિયાત કાઢવું પડે. તો એ એક એમને કહ્યું કે હાઇજીનની દ્રષ્ટિએ પણ એ બરાબર સાચી વાત છે કે એ કાઢી નાખીએ. પણ બીજું કઈ કદાચ અનિકેતભાઈ વધારે કહી શકે, મને ખ્યાલ નથી ગ્રહણ વિશે. ગ્રહણમાં અનિકેતભાઈ તમારે ઉમેરવું હોય તો પછી મેં પણ ગ્રહણમાં એ મૂળ તો એ છે કે આપણે અત્યારે પણ આજનું વિજ્ઞાન પણ એમ કહે છે કે જ્યારે સંપૂર્ણ ગ્રહણ હોય, સૂર્યગ્રહણ ખાસ કરીને, ત્યારે નેકેડ આઈઝથી સૂર્ય સામે ના જોવું. કેમ કે એ સંપૂર્ણ ગ્રહણ આંશિક ગ્રહણમાં જ્યારે ઘણો મોટો ભાગ થતા જે રેડિયેશન નીકળતું હોય છે, એ રેડિયેશન સીધી આંખને નુકસાનકારી હોય છે. એટલે ઘણી વખત જ્યારે એવું કોઈ સિગ્નિફિકન્ટ એક્લિપ્સ હોય ત્યારે બજારમાં પેલા એના ગ્લાસીસ મળવાના ચાલુ થઈ જાય છે, અને તો કોઈક ફિલ્મ લાખવાની કહે છે. એ જ્ઞાન આપણા પૂર્વજોને એટલા વર્ષો પહેલા હતું જ કે એ સમયનું જે વેરિએશન છે આંખને, કાં તો એમણે અનુભવથી જોયું કે કોઈકની આંખોને નુકસાન થયું, કેવું થયું, એમણે એટલે નિયમ બનાવ્યો ને એમણે વાર્તા ઘડી. તો ઘણી બધી કથાઓ જે પુરાણોમાં વાંચીએ છીએ, એ પુરાણોની કથાઓ લોકભોગ્ય બનાવવા માટેની, કે લોકોને તમે આ વિજ્ઞાન કે છે માટે આવું ના કરો એવું કહેશો તો લોકોને બહુ જલ્દી વિશ્વાસ નહીં બેસે. એના કરતા એમને કીધું ધર્મમાં આવું કહ્યું છે, એથી લોકો પાલન કરે. એટલે લોકોને એમ કે તમે ગ્રહણ હોય તો સૂર્યની સામે ના જો, તો અવળચંદા મારા જેવા હોય દોડડા, એ કંઈક ના શું જોય, હું તો જોઈશ, અને પછી આંખોને નુકસાન થાય. એટલે એના કરતા એમ વાર્તા કહી દીધી કે તો રાહુ ને કેતુનું યુદ્ધ થાય છે અને રાહુનો રથ જાય છે, અને જો તમે જુઓ તો રથ ફરી વળે ને આંધળા થઈ જાવ. મૂળ સંદેશ એ જ હતો કે જો જોશો તો આંખોને નુકસાન થશે. હવે પેલો રથ ફરવાથી થાય છે કે રેડિયેશનથી થાય છે, એ બે વસ્તુ તમારે જાતે એક્સેપ્ટ કરવી કે ઇન્ટરપ્રિટ કરવી. પણ શિક્ષા એ વખતની પણ એ જ હતી કે જોશો તો આંખોને નુકસાન થશે. શિક્ષા આજે પણ વિજ્ઞાન એ જ આપે છે કે જોશો તો આંખોને નુકસાન થશે. એટલે એ રેડિયેશન કે ગ્રહણ વખતે બહાર ના નીકળવું એ એક વસ્તુ. ઘરમાં બેસીને જે કરવાની વાતો છે એ બીજી વસ્તુ છે. એમાં પછી સામાજિક વસ્તુઓ જોડે ગઈ. તમે કીધું એ મૂળ કારણ કે એક સમય એક વખત આ બધું વાસી કોઈક બને તો ઘરમાંથી બહાર કાઢી નાખે. અને ગ્રહણો વર્ષમાં 2-3 વખત આવતા, એમ તો વધારે વખત આવે,
પણ એટલીસ્ટ 2 કે 3 વખત એવા ગ્રહણ હોય કે જે પાળવાના થાય. એટલે તમે એટલીસ્ટ દર 3-4 મહિને તો ઘરની વસ્તુઓનો નિકાલ કરતા જ રહો. ચાલો, હવે એની મને સાથે લાગે છે કે આપણે ગેલેરી બીજું સોરી, બોલો. તમને મારે પૂછવાનું એક એ વાત, મેં તો તમને માસિક ધર્મ વખતની સમજૂતી આપી. તમારું શું, તમારું પોતાનું શું માનવું છે કે શું ઓબ્ઝર્વેશન છે? પણ જે તમે વાત કહી કે હા એ ત્યારે આપણે લાંબો વખત સુધી એનો સ્ત્રાવ થતો હોય તો આપણે નહીં, એ બધું બરાબર મને હવે ખ્યાલ આવે છે. પણ એ પણ હું જોઉં છું કે એ બાને વહુઓને સાસુ તરફથી 3 દિવસની છુટ્ટી, નહીતર એ કામ એટલું બધું કામ બિચારી પાસે કરાવડાવે. અને એ બાને મેં જોયું હતું કે મારી બહેન જ્યારે એના માસિકમાં હોય ત્યારે અમારે ત્યાં આવી જાય સાસરેથી. એટલે એને 3 દિવસ એ પોતાના કુટુંબ સાથે રહી શકે, આનંદથી રહી શકે, કામ ના કરવું પડે. અને બધા જ એને એવરીબડી સર્વ્સ હર ઇન ફેક્ટ, બધું એને તૈયાર આપીએ, બનાવીને આપીએ. એટલે એ પણ એના માટે એક વસ્તુ સરસ છે. પણ એ કે જ્યારે એમ આપણને એમ કે પહેલે દિવસે જુદી જુદી કૂતરી છે ને પછી ધોબળ છે ને એવું બધું કંઈક 3 દિવસમાં એ જુદા જુદા એ લોકોના સ્તર બનાવી કાઢ્યા છે કે યુ શુડ ટચ હર. ને એટલી હદ સુધી કે ચોથે દિવસે નાવાનું હોય તો મારી બેનના સાસુ, દાદી સાસુ એને કહેશે તને ચા નથી પીવાની કારણ કે એ પેટમાં જશે. પણ પેલી કે છે આગલા દિવસનું મળ મારા પેટમાં છે એનું શું? એટલે એટલી હદ સુધી અંધશ્રદ્ધા કે તમે બધું શરીર સાફ કરીને પછી તમે શુદ્ધ કહેવાઓ, એ ખોટી વાત હતી. એટલે ઘણી બધી વસ્તુ કેવી છે કે કોઈ સારા ઉદ્દેશ સાથે શરૂ થઈ, સારી શિક્ષા સાથે આગળ વધારી, પછી લોકો એને બહુ જડપણે વળગી રાખવા માંડ્યા. અને જડપણે વળગવામાં એને એટલી જટિલ કરી નાખી કે હવે તારાથી આ ના થાય, ત્યાંથી પેલું નહીં. પહેલું વસ્તુ એને આરામ કરવા માટે કે એને બાકી પૂજા વિધિમાંથી બાકાત રાખવાની હતી સ્ત્રીને. એની બાકાતીની સાથે પછી એને બધામાંથી બાકાત કરી દીધી. તારે રસોડામાં ના, તારે પાણીયારે ના અડાય, તારે આ ના અડાય. કેમ કે એ સમજણ નથી કે એને બાકાત કેમ રાખી છે. પણ મૂળ ઇવેન્ચ્યુઅલી તો એ સ્ત્રી માટેનો જે પર્પઝ હતો સમાજમાં હજી એ શરૂ થતો હતો કે એને બાકાત એ બાને ચાલ પાણીયારે નહીં અડે તો ચાલશે. પણ એ બાને એને કોઈ કામ કરતા નહીં તો એમ કે તમે પૂજામાં ના બેસવું પણ રસોડામાં ચાલે તો સવારથી એને માટલા ભરાવે, ડોલો ઉચકાવે, કપડાએ દોડાવે. એટલે કીધું કે એને ક્યાં અડવા નહીં. પછી સ્ત્રીને એમ લાગે કે મને અસ્પૃશ્ય ગણે છે કે આ તો મને અડતા નથી, મને ખૂણા મૂકી દીધી છે. પણ એના જ લાભ માટેની વસ્તુ હતી. ઇન્ટરપ્રિટેશન ઘણી વખત જુદી જુદી થાય છે. અને એ પણ કે કોઈ કદાચ પેલા જવાના આપણે બનાવતા ને અથાણું, પણ એ પણ આખું વર્ષ ચાલે. જો એમાં જો એનો હાથ પડ્યો હોય તો અથાણું બગડે એવું માનવામાં આવતું. આવી બધી વાત એ બધી વસ્તુમાં એમ તો એ વખત એ સમયમાં તો વિદ્વાનો પણ છાયો પડી જતો હતો, એમ કે પાપડ બગડી જાય ને એવું. એ ઘણી બધી વસ્તુઓ સમાજમાં. બીજી આપણે એક વસ્તુ એ યાદ રાખવી જોઈએ કે આપણે જયારે હિન્દુ સમાજની કે ભારતીય સમાજની વાત કરીએ છીએ ત્યારે આપણે અત્યારે બેઠા બેઠા એ સમાજની વાત કરીએ છીએ કે છેલ્લા 1000 વર્ષથી એ વિધર્મીઓના આધિપત્ય હેઠળ રહેલો સમાજ. જ્યારે આપણા ઇસ્લામિક રૂલરોનું ખાસો લાંબો સમય રૂલ રહ્યું, મેજોરિટી રૂલ, અને પછી આ ક્રિશ્ચિયાનિટીનું રૂલ રહ્યું. એ સમય એ ધર્મની અંદર જે પ્રવર્તમાન વસ્તુ છે, જેમ બહુપત્નીત્વની વાત છે, તો આપણા રાજાઓ, ભગવાનો બધાની 3-3, 4-4 પત્નીઓ હતી. અત્યારે એક જ પત્નીનો નિયમ આવ્યો. ક્યાંથી આવ્યો? એ ક્રિશ્ચન જે બ્રિટિશ રૂલ રહ્યું એ દરમિયાન આવ્યો. આજે આપણે ધર્મના નામે એકથી વધારે પત્નીઓની માંગ નથી જ કરતા. કેમ કે હિન્દુ ધર્મ જે રીતે ઇવોલ્વ થયો એ ઇવોલ્યુશનની અંદર આપણે કોઈ એક કેન્દ્રવર્તી પુસ્તકને પકડીને કે લોકો આજે જે મનુસ્મૃતિનો વિરોધ કરે છે, તમારા અહીંયા બેઠામાંથી કદાચ કોઈએ મનુસ્મૃતિ વાંચી તો શું જોઈ પણ નહીં હોય. એટલે ભલે લોકો મનુસ્મૃતિનો વિરોધ કરે પણ આપણે ક્યારેય મનુસ્મૃતિને અનુસર્યા જ નથી. એવી રીતના આ બધા નિયમો પણ ઘણા બધા એવા છે કે જે આપણી ઉપરના જે શાસકો હતા કે એ સમયનો જે સમાજ હતો એ સમાજમાંથી જોઈને આપણે એને ધર્મની અંદર વણી લીધા અને એને આપણી પ્રેક્ટિસિસ બનાવી દીધી. એટલે જડતા ચાલો, હવે વધારે. આપણે છે ને બધાને ગેલેરી વ્યૂમાં જોઈએ, અને જો કોઈને કંઈક પ્રશ્ન હોય કે કંઈ પણ કહેવું હોય તો કહી શકે. તમે હાથ ઊંચો કરશો એટલે તમને અનમ્યુટ કરવામાં આવશે. કોઈ? અચ્છા, હાજી મહેન્દ્રભાઈ, મહેન્દ્રભાઈ, અનમ્યુટ કરો. કરવું પડશે.
નથી થયું હજુ. અનમ્યુટ કરો. ના, હજી નથી થયું. Can we unmute him? I couldn't. Maybe નીરજભાઈ can. he can unmute it. I હા, asked if Okay, Right, બોલો yeah. મહેન્દ્રભાઈ, you are As much- unmuted now. Yeah, some, yeah. પંચાંગમાં બે તિથિ કે તિથિનો ક્ષય તો સમજ્યા આપણે, પણ બે ધર્મ દાખલા તરીકે સ્વામિનારાયણ કે ભાઈ આજે 11 છે તો વૈષ્ણવ કે ના કાલે 11 છે, તો આ બે ધર્મ પંચાંગ બંને માને છે, તો આ બંનેનો મતભેદ કેમ હોય છે? એમ યુઝ્યુઅલી તો ગણિતના મેં જે ગણતરી બતાવી ને એ ગણિતના માં કોઈ ભૂલ હોય કોઈ એક પંથની તો બનતું હોય છે, બાકી એવું બને નહીં. એવું બને ત્યારે આપણે જાતે આ રીતે બહુ સરળ છે ગણવાનું, એ રીતે ગણી શકતા હોઈએ તો આપણે ગણી જોવું જોઈએ. બાકી અલગ અલગ પંથની કદાચ ગણતરીની મેથડ અલગ હોય એને લીધે હોઈ શકે. અને એમાં ટૂંકમાં હું એટલું કીધું કે સ્થાન સ્થાન શબ્દ એક જેમ અનિકેતભાઈ એમની વાતમાં કહ્યું હતું કે આપણે એક સમયે એવું કહ્યું હતું કે ઉજ્જૈનને માનાંક કરતા હતા કે ઉજ્જૈનમાં જે સૂર્યોદય સમયે જે તિથિ હોય એ જ બાકી બધાએ પાળવી. હવે એક સંપ્રદાય પોતાના હેડક્વાર્ટર કે જે કંઈ ગણતા હોય એ જગ્યાનું સ્થાનને માનાંક લઈને પોતાનું પંચાંગ બનાવતું હોય, અને બીજો સંપ્રદાય પોતાના સ્થાનને લઈને માનાંક અમદાવાદ ગણે, અને સપોઝ ઇસ્કોન છે તો એ વેસ્ટ બંગાળથી આવ્યું છે તો એ બંગાળના કોઈક શહેરને પોતાનું માનાંક ગણે, તો ગુજરાત અને બંગાળની વચ્ચે ઘણો બધો પક્ષમ શેખન એનો ફાળો છે, એટલે એના કારણે તિથિ બદલાઈ જતી હોય, આગળ પાછળ થઈ જાય. આ એક સરળ. બીજું, શાસ્ત્રમાં પણ 2 હોય તેમાંથી શિવ માર્ગીઓએ એક કરવી અને વૈષ્ણવ માર્ગીઓ બીજી કરવી એવી આજ્ઞા છે, પણ વૈષ્ણવ સંપ્રદાયો બધા એક જ પાળવી જોઈએ. શાસ્ત્ર કહે છે કે 2માંથી પહેલી શિવ માર્ગી કરે, બીજી વૈષ્ણવ માર્ગી કરે. થેન્ક યુ. અનિલભાઈ, તમારો હાથ ઊંચો હતો, તમે નીચો કરી લીધો. Unmute, please. Okay, બોલો. વાતચીત થઈ ગયો હશે. મારે તો ખાસ કરીને અનિકેતભાઈનો આભાર માનવાનો હતો કે મને તો આ કારતક સેના પરથી આવ્યો અને માક્ષર કેવી સેના પરથી આવ્યો એવી કશી ખબર હતી નહીં. બ્રાહ્મણ છો કે નહીં? બ્રાહ્મણ તો ખરા, પણ હવે સુધરેલા બ્રાહ્મણ એમ માની લો ને તમે. પણ હવે આવું કશું હવે એને સુધરેલા ગણવા કે બગડેલા ગણવા એ વિવાદાસ્પદ છે, પણ હજી તમને છૂટ છે, બગડેલા ગણો તો એ વાંધો નથી, પણ મૂળ શું છે કે એ પ્રકારનું કોઈ જ્ઞાન મળ્યું નહીં, અને ઉછેર એ પ્રકારે થયો કે મોટે ભાગે હોસ્ટેલમાં ઉછર્યા, મા બાપ સાથે રહ્યા નહીં. મા બાપ સાથે રહ્યા ત્યારે એટલા મોટા થઈ ગયા કે પછી સંવાદ કરવાનો આવે ત્યારે આગા પાછા થઈ જઈએ. એ અને ઉપરાંત બીજી વસ્તુ એ થઈ કે શિક્ષણનું અંગ્રેજીકરણ થયું ને એટલે આ બધી વસ્તુ એમાંથી નીકળી જ ગઈ. પણ ખૂબ આનંદ થયો. અને છેલ્લે ભદ્રાબેન જે વાત કરતા હતા મીંઢળની, કે મીંઢળ બાંધે છે અને પેલું, હા, તો એ મીંઢળ આયુર્વેદની દ્રષ્ટિએ એવું માનવામાં આવે છે કે એ કોઈ વરકન્યાને ઝેર આપી દે કે પોઈઝન આપી દે તો એ મીંઢળ તોડી અને ખવડાવવામાં આવે તો એ દવા તરીકે એ વોમિટને પ્રોવોક કરે છે, એટલે એ એમિટિક એજન્ટ તરીકે વપરાય છે. અને સંસ્કૃતમાં એને મદન ફળ કહે છે, એટલે કામેચ્છા જગવનારું પણ તત્વ એમાં છે કે જે તમે બાંધી રાખો તો જેમ હરડે મુઠ્ઠીમાં રાખો તો જાડો થાય, હા, એવી એક સાચી હરડે હોય તો ખરેખર થાય એવું કહે છે શાસ્ત્રોમાં. વાઘભટ્ટે લખ્યું છે. તો એ આ બે વાત ખાસ મારે કરવી હતી. થેન્ક યુ. અરે વાહ, સરસ વાત કીધી સાહેબ. કંઈક નવું જાણવા મળ્યું. જી સાહેબ. ચંપાબેન, તમે શું કહો છો? અનમ્યુટ કરજો. નથી થતું.
ચંપાબેન અનમ્યુટ કરે દરમિયાનમાં બીજા કોઈને કંઈ કહેવું છે? કંઈ કહેવું છે? કીર્તિભાઈ, હંસાબેન, જગદીશભાઈ, કીર્તિ, મણિભાઈ, જોઈએ ચંપાબેન, હાજી કીર્તિબેન, સોરી. જતા રહ્યા બધા. તો કદાચ કોઈને કંઈ ના કહેવું હોય તો પછી બંધ કરીએ આપણે. આભાર દર્શન. વાત હા, કરો. બોલો. એક પ્રશ્ન પૂછી હાજી લઉં. હાજી હાજી. અંકિતભાઈ, આ સૂર્યોદયનો જે સમય છે ગણવામાં આવે છે, તો એ કેવી કયા કે સૂર્યનો પહેલું કિરણ દેખાય કે પછી એનો આકાર દેખાય કે એનો ઉજાસ દેખાય? એ કયો સમય કયો ગણાય સૂર્યોદયનો કે સૂર્યાસ્તનો? તમે મ્યુટ છો નિકેતભાઈ. તો ના મહેન્દ્રભાઈ તમે સંભળાયો નિકેતભાઈ. હા, બહુ સરસ સવાલ છે મહેન્દ્રભાઈ. આપણે ભારતીય અર્થમાં સૂર્યોદય એટલે સૂર્યનો જે ગોળો હોય એની ઉપરની ધાર આપણી ક્ષિતિજને અડે એને સૂર્યોદય કહીએ. જ્યારે નાસા અને એ બધા જે સૂર્યોદય ગણે છે એ સૂર્યનું મધ્ય બિંદુ આપણને ક્ષિતિજ ઉપર આવી જાય એને સૂર્યોદય કહે છે. એટલે આપણા શાસ્ત્રોની દ્રષ્ટિએ સૂર્યોદય ત્યારે થાય કે સૂર્યનો જે ચંદો છે, ગોળ ચંદો, એની ઉપરની બાજુ ક્ષિતિજને અડે એને સૂર્યોદય શરૂ થયો કહેવાય. એવી રીતે સૂર્યાસ્તમાં નીચેની ધાર ઉપરની ધાર નીચે બેસી જાય, દેખાતી બંધ થઈ જાય, એને સૂર્યાસ્ત કહેવાય. હવે બ્રહ્મ મુહૂર્તમાં પણ બહુ બ્રહ્મણા છે એટલે હું એને બ્રહ્મ મુહૂર્ત કહું છું. લોકો એમ કે 2 વાગે ને 3 વાગે બ્રહ્મ મુહૂર્ત હોય, તો એવું બને નહીં. સૂર્યનો ગોળો છે એ 6 ડિગ્રી સુધી એનું ઉજાસ હોય, એટલે ક્ષિતિજથી એ 6 ડિગ્રી નીચે હોય ને ત્યારે પૂર્વ દિશામાં અજવાળું શરૂ થઈ જાય. 12 ડિગ્રી નીચે હોય ને ત્યારે ગામડાઓમાં જેને ભળ ભાખડું કહે છે એવું થાય. થોડો ઉજાસ હોય પણ લોકો તમને સ્પષ્ટ દેખાય નહીં એટલું અજવાળું હોય. અને 18 ડિગ્રી 12 થી 18 ડિગ્રીની વચ્ચે હોય ને ત્યારે જે હોય એને બ્રહ્મ મુહૂર્ત કહેવાય. એટલે લગભગ એક્ઝેક્ટ સૂર્યોદયના લગભગ કલાક સવા કલાકનો સમય એને બ્રહ્મ મુહૂર્ત કહેવાય. ત્યારે છે ને જો તમે સમુદ્ર ઉપર હો તો તમને પૂર્વ દિશામાં લાલ ટસર ફૂટતી દેખાય, સાવ આછી. એને અંગ્રેજીમાં નોટિકલ ટ્વિલાઇટ કહે છે, નોટિકલ ટ્વિલાઇટ. અને એ જમીન પરથી બહુ ભાગ્યે જ દેખાય. તમે ખૂબ અંધારા વિસ્તારમાં રહેતા હો તો જ તમારું ધ્યાન પડે કે પૂર્વમાં અત્યારે લાલીમાં પથરાવાની ચાલુ થઈ છે. સૌરાષ્ટ્ર બાજુ એને માટે શબ્દ છે પો ફાટવું. સહેજ લાલીમાં પથરાય ને એને પો ફાટ્યું કે. એ પછી 12 ડિગ્રી નીચે હોય સૂરજ ત્યારે ભળ ભાખડું કહેવાય અથવા મોં સૂજણું. એટલે સામે કોઈ ઊભું હોય તો એનું મોં તમે ઓળખી શકો. અને એનાથી ઉપર સૂરજ આવે ત્યારે ખાસું અજવાળું થઈ જાય અને પછી સૂર્યની ઉપરની ધાર ક્ષિતિજને અડે એટલે સૂર્યોદય થયો કહેવાય. ચાલો, ઓકે. કીર્તિ કઈ કહેવું છે? અનમ્યુટ કરો. કીર્તિબેન અનમ્યુટ કરો. હા બોલો. ના, ટોપિક બહુ ઇન્ટરેસ્ટિંગ હતો એટલે હું આજે જોઈન થઈ. દર વખત મારાથી થવાતું નથી પણ ઘણું જાણવા મળ્યું આમાં. પંચાંગ ને બધું જોતા હોઈએ પણ ઘણી વાર સમજ ના પડે એટલે આજે થોડુંક જાણવા મળ્યું. પાછળ એ છે કે આપણને છે ને આપણને આપણા મા બાપોએ કઈ સમજાવ્યું ના હોય તો જ્યારે બાળકો પ્રશ્નો પૂછે તો આપણે એમને જવાબ ના આપી શકીએ. એટલા માટે અમે નક્કી કર્યું ધવલભાઈ અને મેં કે આપણે કરીએ એની ચર્ચા. ભલે ઘણાને ઘણી બધી ખબર હશે પણ છતાંય અમુક વસ્તુ નથી ખબર હોતી.
અને બીજું એક છે કે અમે એક વખત આપણા સુથારના સત્સંગમાં એકવાર હું હતી લાસ્ટ યર, ત્યારે એ લોકોએ કે એક બેને બધું પંચાંગનું થોડુંક સમજાવ્યું, પણ એમણે એમ કીધું કે આપણે અહીંયા યુકેમાં રહીએ છીએ અને ઇન્ડિયામાં પંચાંગ બનાવેલું હોય, એટલે એ પ્રમાણે આપણે ટાઈમનું બધું અહીંયા જુદી રીતના સાચવવાનું એમ. હવે ઈ ઘણી વાર મને થોડુંક સમજ નથી પડતી ઘણી વાર કે આપણે કેવી રીતના જવાનું એ પ્રમાણે. કંઈ પણ આપણે મુહૂર્ત પ્રમાણે કંઈ કરવાનું હોય તો ત્યારે, એટલે એ ખબર નથી મને હજી બહુ બરાબર. હું ટૂંકમાં ખાલી એક વસ્તુ કહી દઉં એના વિશે, અનિલભાઈ હા, હા. તમારે પણ જાતે અનમ્યુટ કરી રાખજો અને તમે મારા પછી તરત દાવ લેવા માટે તૈયાર છો. તો એ મુહૂર્ત એક વસ્તુ છે, એની અંદર હજીના જે પણ તિથિ, જેમાં અમે 2-3 વખત આ તમે સાંભળ્યું હશે કે ઉજ્જૈન ને માનંગ ગણવું એમ. ભારતમાં પણ હમણાં વાત કરી ને કે 2 જગ્યાએ જુદી જુદી તિથિઓ હોય, પણ આપણે નક્કી કરી લીધું કે ઉજ્જૈનમાં જે તિથિ હોય એ બધા જ લોકોએ પાળવી. એ રીતના આપણે અહીંયા બેઠા બેઠા પણ એક શકીએ, તમે પોતાની સગવડ પ્રમાણે. આમ તો બંને પંચાંગો અવેલેબલ છે અહીંયા. ભારત જે અદ્વિક પંચાંગ બતાવ્યું હતું અહીંયા એ સમય હોય તો અદ્વિક પંચાંગની વેબસાઇટ છે, એમાં પણ તમે જે સ્થળ સિલેક્ટ કરો એ સ્થળ પ્રમાણે તમને આજની તિથિ બતાવે છે. એમાં બીજા ઘણા છે, એ પણ કાં તો પછી તમે જાતે પણ નક્કી કરી શકો કે કોઈ ઉદ્દેશ્ય તમારે એ દિવસને ફોલો કરવાનો. દિવાળી ભારતમાં બધા જ બેસતું વર્ષ બુધવારે કરવાના હતા 22મીએ, અહીંયા આગળ 21મીએ બેસતું વર્ષ હોત, પણ તો આપણે કરીને બહુ લાંબો થાય તો આપણને થવાનું નથી, કેમ કે ભારતમાં તો બધા આપણા સગાવાલા ત્યાં છે, કોણ એને કરવાના છે, વિશ એને કરવાનું છે, એ બીજા દિવસે કરશે. આપણે આપણી સગવડ પ્રમાણે એ દિવસને એડજસ્ટ કરી લીધો ચાલે. પણ જો તમારે ખરેખર સંપૂર્ણપણે ફોલો કરવું હોય તો એના પણ પંચાંગો એટલીસ્ટ ઓનલાઈન તો અવેલેબલ છે, તમે ફોલો કરી શકો. હા, એટલે હું ઓનલાઈન છે ને આપણું યુકે નું આવે છે ને એમાં થોડુંક જોઈ લઉં છું. એ જ સારું પડે. અને મુહૂર્ત તમે કહ્યું એમ 100% ભારતની અંદરના જે મુહૂર્તો પ્રસિદ્ધ થયા હોય એ મુહૂર્તો અહીંના સમય પ્રમાણે તમને કોઈ કામના નથી. અને કરવા હોય તો 4.5-5 કલાક કે જે હોય એટલું પાછળ કરીને તમારે એની કરવી પડે. થેન્ક યુ. જી અનિલભાઈ. હા, એટલે આપણું જે તમે વેબસાઇટ બતાડી ને ડ્રીક પંચાંગ, હા, એ લોકો પાસે બધા યુકેના ટાઈમો ને બધું હોય છે, એ જ. અને અમે તો એ ફોલો કરતા હોઈએ છીએ જરૂર પડે ત્યારે. અચ્છા, મારો સવાલ અનિકેતભાઈ માટે હતો કે એમણે પંચાંગની વાત કરી, પછી આ ચોઘડિયા છે એમાં આ ખરાબ ને આ શુભ ને આ અમૃત ને આ લાભ ને એ શાના આધારે નક્કી કરવામાં આવ્યું છે, એની કઈ માહિતી આપી શકો ખાલી સમજવા માટે? એ એકચ્યુઅલી બહુ જૂના ગ્રંથો જોઈએ ને આપણે, તો એમાં કોઈ ચોઘડિયાનો ઉલ્લેખ નથી. એટલે એ ક્ષેપક છે, એ મૂળ ગ્રંથોમાં નથી. એટલે એનું કોઈ મારી પાસે એવી એનું એક્સપ્લેનેશન નથી કે એ સાચું ગણવું કે ખોટું. કારણ કે સૌથી વધુ વ્યાપક તો એનો વપરાશ છે. હા, ચોઘડિયા માટે હું બીજું એક કહું કે જે છે ચોઘડિયા મૂળ જૈન આગમોમાંથી આવેલ, જૈન ધર્મમાં ચોઘડિયા આયા, જેને પછી આપણે હિન્દુ ધર્મમાં સ્વીકારી લીધા. આમ તો બંને એકબીજાના અભિન્ન અંગ બની ગયા છે અત્યારે, પણ ચોઘડિયાનો જે કોન્સેપ્ટ છે જૈનોનો છે. અને જૈન ધર્મમાં પણ ચોઘડિયાનું જ્યારે બનાવવામાં આવે છે, પ્રચલિત કરવામાં આવે, ત્યારે એનું ઇમ્પોર્ટન્સ ફક્ત ને ફક્ત પ્રવાસને લગતું હતું. કે પ્રવાસ, ઘરથી બહાર નીકળતા પ્રવાસ કરતી વખતે જૈનો મોટા ભાગે વેપારમાં હોય, એટલે વેપાર દરિયામાં જવાનું કે હોય એ વખતે સારું ચોઘડિયું જોઈને નીકળતા હતા. હવે એ ચોઘડિયાને હું એવી રીતના કહું કે આપણે M25 પર તમારે નીકળવાનું છે, તો તમને ખબર છે કે રવિવારે સવારે 11 વાગ્યા સુધી M25 લગભગ ખાલી મળશે, કેમ કે લોકો સવારે મોડા ઉઠે છે, મોડો દિવસ ચાલુ કરે છે વગેરે. પણ સોમવારે સવારે જો તમે 7:30 વાગ્યા પછી M25 પર ચડ્યા તો તમારે 1.5 કલાક ગણી લેવાનો એક જંકશન થી બીજા જંકશન જવાનો. આ ઓબ્ઝર્વેશન છે. હવે એને તમે ચોઘડિયું બનાવી દીધો કે સોમવારે સવારે 7 વાગ્યાથી 9 વાગ્યા સુધી કાળ ચોઘડિયું છે, કે 7 થી 9 જો નીકળ્યા તો તમારો 1 કલાક નક્કી બગડવાનો છે. આવા ઓબ્ઝર્વેશન પ્રમાણે એ સમયે
જે પ્રવાસ માટેના ચોઘડિયા હતા એ બનાવવામાં કે આ દિવસે આ સમયે આવું હશે આવું હશે આવું હશે એને જનરલાઇઝ કરવા માટે ખાલી 7 દિવસના ઋતુવાર ચોઘડિયા બનાવી દીધા. અને એની એપ્લિકેબિલિટી તમે આજના સમયમાં કેટલી વગેરે વગેરે જોવા જાઓ તો જુદી વસ્તુ. જેમ મેં કીધું M25 ના ચોઘડિયા આપણી પાસે છે કે કયા સમયે નીકળવું કે જેથી વિઘ્ન ના નડે, કયા સમયે નીકળવું જેથી તમારો 1.5 કલાક બગડે છે. એ કાળ છે ને પેલું અમૃત છે. વેરી ગુડ. ચાલો હવે આપણે આભાર દર્શન કરીએ. ધવલભાઈએ બહુ સરસ એક્સપ્લેનેશન આપ્યું. Yeah. બાકી આપણે ત્યાં મૂળ જોઈએ તો દિવસના 24 ભાગ કરતા અને એમાં હોરા હતા. એમાં ઉગ્ર ગ્રહોની હોરા હોય તો એ ખરાબ ગણાતું અને ગુરુ વગેરેની હોરા હોય તો એ સારી ગણાય. એના ઉપરથી ચોઘડિયાનો કન્સેપ્ટ આવ્યો હશે, પણ ચોઘડિયા 8 જ છે જ્યારે હોરા દિવસમાં 24 હોય છે. અને એ પણ ગ્રહો પ્રમાણે બદલાયેલો છે. રોજ નહીં 7 દિવસ નહીં તો 8મા દિવસે પણ જુદી આવે. એમ 10 સોમવારે એક સરખો જ ગ્રહ હશે એ સમયે એવું પણ નક્કી નહીં ને. દિવસની ફિક્સ હોય. સોમવારે આ ગ્રહો 24 હોરા હોય એટલે દરેક ગ્રહની 3 વાર હોરા આવે આખા દિવસમાં. અને હોરાનું સૂર્યોદય સમયે જે પહેલી હોરા હોય ને એ હોરાના માલિક પરથી વારનું નામ પડે. એટલે એ તો ફિક્સ છે. પણ ટૂંકમાં સારું મુહૂર્ત ખરાબ મુહૂર્ત એ સૌથી જૂનું એ. હા એટલે હશે, કારણ કે ચોઘડિયાની સંખ્યા જુઓ તો દિવસના 8 અને રાતના 8 આવે ને. દોઢ કલાકનું હોય ને હા, ચોઘડિયું. એટલે 8 તરી 24 ગણો તમારી 24 હોરા પ્રમાણે તો 3 કલાકનું વેરિએશન આવે. હવે એનું રહસ્ય અને એનું એ રિસર્ચ મને ખબર નથી, પણ ક્યાંક હોરા અને ચોઘડિયા બે એક પાટલીએ બેસે તો છે. ચોઘડિયાનું નામ જ એમ કે છે ચોઘડિયું, 4 ઘડીનો 1. 4 ઘડી એટલે 45 મિનિટનો સમય, 1.5 કલાકનો સમય. 4 ઘડીનું એક અંતરાલ એ ચોઘડિયું. અચ્છા. જી વિપુલભાઈ તમારા હવાલે. સોરી ભદ્રાબેન તમારે કંઈક બોલો વિપુલભાઈ. મને તો તમે કંઈક બોલવા જાઓ છો. ના. મિત્રો, એક જુદા જ વાતાવરણમાં આપણે જઈ ચડ્યા છે. એનું કારણ એક છે કે સામાન્ય રીતે આ દેશમાં અને કેટલીક જગ્યાએ ભારતમાં હતો ત્યારે મોટા શહેરોમાં નજર ફેરવતા એવું લાગતું હતું કે આપણા પુરોહિતો એમની પાસે અપૂરતું જ્ઞાન હોવાને કારણે આપણે જે ભેળસેળ જોવા મળતી એ ભેળસેળમાંથી ચોખ્ખાઈ તરફ જવાનું એક પગલું ધવલ વ્યાસે લીધું હોય એવું મને લાગે છે. અને એ સમજવા માટે એક બીજું પણ કારણ છે. આપણે ત્યાં જે પંચાંગો બજારમાં જોવા મળે છે, અહીંયા પહેલા જોવા મળતા હતા, પણ આજે પણ મુંબઈ, ભારત, ગુજરાતીઓ વચ્ચેના જે પંચાંગો છે એ સિવાય બાકીના ભારતના વિસ્તારોમાં જે જોવા મળે છે એમાં પણ ધીમે ધીમે કમર્શિયલિઝમ ઘૂસ્યું છે. અને જે તે પંચાંગ બનાવે છે એમને પણ પોતાની દ્રષ્ટિ અને કમાવાની વૃત્તિ એને હોય છે. એને કારણે મારા જેવા અણઘડ લોકો એના દોરાયા કરે છે અને કર્મકાંડ અને ક્રિયાકાંડમાં જઈ ચડે છે. આજે આપણે જોયું અનિકેતભાઈએ પંચાંગની જે વાત કરી એમાં એક વસ્તુ એમણે પકડી રાખી. વિજ્ઞાનના દોરા, હું વિજ્ઞાન એટલે આર્યભટ્ટથી માંડીને જે વિજ્ઞાન આવીને પડ્યું છે એ વિજ્ઞાનની પરિપાટીથી એ બહાર નીકળ્યા નથી. અને એમણે જે વાત કરી એમાં ક્રિયાકાંડ અને કર્મકાંડને અને માન્યતાઓને અને જે તે પુરોહિતોએ જે પોતાને ન સમજાય એવી વાતનું
સામાન્ય લોકોને સમજાવવા માટેનું જે રૂપ આપ્યું હોય એ વાતથી એ દૂર રહ્યા. ધવલભાઈ વિશે તો મારે એટલું કહેવાનું કે એ બાયોલોજીના વૃક્ષ અને ફૂલ પાંદડા આનું જે જ્ઞાન અને જે વિજ્ઞાન છે એના તો એક જ્ઞાતા છે, પણ આજે મને આશ્ચર્ય અને આનંદ એ વસ્તુનો છે કે એને આ બધી પરંપરાની જે વાત મૂળ જે હતી એને પકડીને એ ક્રિયાકાંડ અને કર્મકાંડને ખંખેરતા એને મૂળને સ્થાપી, અને એ સ્થાપવા માટેનો એક આનંદ હું જોઈ રહ્યો છું. સવાલ માત્ર એ છે, આપણી સામે એ ખડો થાય છે કે આપણે જ્યારે યુનાઇટેડ કિંગડમમાં બેઠા છે ત્યારે મોટા ભાગના પંડિતો અને પુરોહિતો એ પોતાના ધંધાર્થે જે કામ કરી રહ્યા છે સમજાય છે, પણ એમની પાસે આ વિજ્ઞાનનું જ્ઞાન નથી. બની શકે કે ધવલ વ્યાસ જેવા માણસો એમને જો શીખવાડી શકતા હોય અને સમજાવી શકતા હોય તો કદાચ એક ચિત્ર નવું બને. નહીં તો આપણે હજી અંધારા ગુફામાં ધકેલાતા જઈએ છીએ અને આપણા જ્ઞાન વિજ્ઞાનની વાતની સમજણ ઓછી ને ઓછી થતી જાય છે અને એના ઉપર ક્રિયાકાંડ ને કર્મકાંડ સવાર થઈ જાય છે. આવા વાતાવરણમાંથી કાઢવાનો પ્રયાસ ધવલભાઈ અને ભદ્રાબેને આજે કર્યો અને એમને અનિકેતભાઈનો મોટો સાથ મળ્યો. એ માટે હું રાજીપો વ્યક્ત કરીને આનંદ પણ વ્યક્ત કરું છું. અને અહીં આપણે બેઠક સમાપન તરફ જઈએ એ પહેલા આવતી બેઠકની પણ વાત કરું. હવે પછીની બેઠક 6ઠી ડિસેમ્બરની બેઠક છે અને જેમ આપણા ડાયસ્પોરાના જગતમાં કેટલાક ગનીમત માણસો રહ્યા છે, બન્યા છે કે જેમણે કંઈક એવું આપણી સામે મૂક્યું છે કે જેનાથી આપણે વધુ સમૃદ્ધ બન્યા છે. એવું એક નામ અતુલ સવાણી. મોસ્કોમાં બેઠા બેઠા એમણે જે અનુવાદો આપ્યા, તો આપણે એ અતુલ સવાણીની આ શતાબ્દીનું વર્ષ છે અને અતુલભાઈની વાત લઈને આપણે 6ઠી ડિસેમ્બરે વાત કરવાના છીએ. તો એ બેઠકની વિગતો બહુ નજીકમાં આપણા સુધી પહોંચશે. અત્યારે તો આપણે અહીં વિદાય લઈએ અને વિદાય લઈએ પહેલા મોડે પણ દરેકને આ 2082નું વર્ષ સુખરૂપ નીવડો એવી અમારા સૌ વતી તમને શુભકામનાઓ. નમસ્કાર. આવજો. આવજો. બંધ કરો. હાજી. આવજો બધા.